શ્રી નાના અંગિયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજના પંચદિવસીય કાર્યક્રમના ચોથા દિવસના યુવા સત્રમાં ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી, યુવક મંડળના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, યુવક મંડળના પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, અહીંયા ઉપસ્થિત પરિવારના સૌ વડીલો, પરિવારના સભ્યો, દાતાઓ, સૌથી પહેલાં તો મારે અહીંયા જેટલા મંચ ઉપર પૂર્વ પ્રમુખશ્રી કે પૂર્વ મહામંત્રી જેટલા અહીંયા બેઠા છે મંચ ઉપર, અને કદાચ સામે કોઈ વડીલો હોય, હું જોતો તો એ કદાચ મંચ ઉપર ન આવી શક્યા હોય એવું પણ બને, કારણ કે એમની ઉંમરને કારણે ઉપર પગથિયા ન ચડી શકતા હોય. તો જ્યારથી 1972માં લક્ષ્મીનારાયણ યુવક મંડળની સ્થાપના થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીના 52 વર્ષમાં જેમણે જેમણે આ સંસ્થામાં જુદી જુદી સેવાઓ આપી છે એવી તમામ વ્યક્તિઓ પાસે મારે એક નાની એવી એક્સરસાઇઝ કરાવવી છે, અને પછી હું મારા પ્રવચનની શરૂઆત કરીશ. એટલે બધા એક્સરસાઇઝમાં જોડાજો, તમામે તમામ, નાના મોટા, કદાચ સામે બેઠા હોય તો પણ, બરોબર? જે લોકોએ આ યુવક મંડળની સ્થાપનાથી અત્યાર સુધીમાં સેવા આપી છે એ બધા જરા પોતાનો જમણો હાથ ઊંચો કરો. જમણો હાથ. સેવા આપનારા જે હતા તે, બાકીના નહીં. બાકીનાને આપણે પછી કરાવશું, જેમણે મંડળમાં સેવા આપી છે તે. ઓકે, વેરી નાઇસ. હવે જરા મારી સામે જોતા જજો. તમે છે ને, જો આ હાથને આ રીતે કરી નાખો, સેજ પાછળ, હાથને આમ પાછળ કરજો. હથેળી હોય ને, બરોબર, બિલકુલ સાચું છે. અહીં કોણીથી વાળો, કોણીથી. તમારી પીઠ ઉપર 1 વાર, 2 વાર અને 3 વાર. તમારા બધાની પીઠ થાબડવા મારે આવવું હતું, પણ શક્ય નહોતું, એટલે બધાની પીઠ સામૂહિક રીતે થાબડી. સાહેબ, પહેલા તો આપણા એ વડીલોને વંદન છે કે જેને 52 વર્ષ પહેલા આવો વિચાર આવ્યો કે યુવક મંડળ સ્થાપીએ અને યુવાનોમાં કંઈક અલગ પ્રકારના વિચારોનું રોપણ કરીએ. એટલે એ વડીલોને હું વંદન કરું છું. જ્યારે અમદાવાદની અંદર અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજની કાર્યકારિણી હતી, હમણાં નરસિંહભાઈ વાત કરતા હતા, એ વખતે હું ત્યાં પ્રવચન માટે ગયેલો, અને એ વખતે મેં જે વાત કરેલી એ ઉમિયા માતાજીના 6 હાથની અંદર કયા કયા આયુધ છે એને આધારે એ વાત કરેલી. નરસિંહભાઈથી જ્યારે વાત કહેતા હતા ને, ત્યારે એમણે એવું કહ્યું કે લક્ષ્મીનારાયણના 4 ભુજાની અંદર કઈ બાબતો છે એના ઉપર શૈલેષભાઈ બોલેલા, પણ તે વખતે ઉમિયા માતાજી વિશે વાત કરેલી. એટલે આજે લક્ષ્મીનારાયણ વિશે હું તમને વાત કરીશ. આમ તો તમારા યુવક મંડળના નામમાં જ તમે લક્ષ્મીનારાયણ રાખ્યું છે, યુવક મંડળના નામમાં જ આવે છે. આપણે જ્યારે જ્યારે ભગવાન નારાયણ અને શ્રી લક્ષ્મીજીના દર્શન કરીએ ત્યારે કાયમ માટે આ વિચાર આપણને આવે. એટલે મારે તમને આ વાત કહેવી છે. શ્રી નારાયણ ભગવાનના 4 હાથ છે, એને આપણે ચતુર્ભુજ કહીએ છીએ. તમે દર્શન કરજો, અને હવે જ્યારે દર્શન કરશો ત્યારે યાદ આવશે. એ જે 4 હાથ છે એ 4 હાથની અંદર કંઈક ને કંઈક એમણે ધારણ કરેલું છે. અને બાજુમાં રહેલા લક્ષ્મીજી, એમના 2 હાથ છે, અને લક્ષ્મીજીના 2 હાથમાં પણ કંઈક છે. એ કંઈક શું છે એના ઉપરથી આજે આપણે શીખવાનું છે. માત્ર યુવકોએ નહીં, યુવકોની સાથે સાથે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિએ શ્રી નારાયણ ભગવાન અને શ્રી લક્ષ્મીજી એમનામાંથી આટલું પ્રાપ્ત કરવા જેવું છે. સૌથી પહેલા શ્રી નારાયણના હાથમાં જે છે એ છે શંખ. આપણે એવું કહીએ શંખ, ચક્ર, ગદા, પદ્મ. તો સૌથી પહેલું તમે જોજો એના હાથમાં શંખ છે. અને શંખ શું છે? તો શંખ નકારાત્મકતા, નેગેટિવિટીને દૂર કરવાનું પ્રતીક છે. કોઈ પણ મંદિરની અંદર જ્યારે આરતી થાય ત્યારે શરૂઆતમાં શંખનાદ થાય. એ શંખનાદ શું કામ થાય? કારણ કે આપણે આ કોઈ પણ સંસારમાંથી, આપણા વ્યવહારમાંથી ભગવાનના મંદિરમાં ગયા હોય અને જ્યારે શંખનાદ થાય ત્યારે આપણું મન એમાંથી નેગેટિવિટી, નકારાત્મકતા દૂર થાય અને ભગવાનના દર્શનમાં મન તલ્લીન થાય. એટલે શંખ,
એ નકારાત્મકતાને દૂર કરવાનું પ્રતીક છે. શ્રી નારાયણ ભગવાન આપણને એવું કહે છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય, સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો નકારાત્મકતાથી તમારી જાતને દૂર રાખજો. મિત્રો, એટલું સમજજો, આપણને કોઈ પણ જેટલું નુકસાન કરી શકે ને, આપણો મોટામાં મોટો દુશ્મન આપણને જેટલું નુકસાન કરી શકે ને, એના કરતાં પણ મોટું નુકસાન આપણું મન પોતે કરી શકે. નકારાત્મકતા એટલું મોટું નુકસાન કરી શકે. હું આપને ઉદાહરણ આપું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને, ત્યારે મહાભારતના યુદ્ધમાં બે પક્ષો હતા. આપણને ખ્યાલ છે કયા બે પક્ષો હતા? એક કૌરવ પક્ષ અને બીજો પાંડવ પક્ષ. મહાભારતના યુદ્ધમાં બે પક્ષો હતા અને બંને પક્ષોમાં સૌથી ચડિયાતો અને મજબૂત પક્ષ એ કૌરવ પક્ષ હતો. કૌરવ પક્ષ છે એની પાસે બધું પાંડવો કરતાં વધારે હતું. હું તમને ખાલી એક બે ઉદાહરણ આપું. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના યુદ્ધ લડેલી, પણ આ 18 અક્ષૌહિણી સેનામાંથી પાંડવોના ભાગમાં 7 અક્ષૌહિણી સેના હતી અને કૌરવોના ભાગમાં 11 અક્ષૌહિણી સેના હતી. એટલે પાંડવો કરતાં કૌરવોનું સૈન્ય બળ 50% વધારે હતું. પાંડવો પાસે કોઈ અનુભવી યોદ્ધા જ નહીં, કોઈ અનુભવી યોદ્ધા નહીં. કૌરવો પાસે બધા અનુભવી યોદ્ધા, એકથી એક ચડે એવા યુદ્ધમાં નિષ્ણાંત ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, એકથી એક ચડે એવા પેલા યોદ્ધાઓ હતા. પાંડવો છે એ પાંડવો પાસે એટલી ધન સંપત્તિ પણ નહોતી, કારણ કે પાંડવો, આપણા માનનીય ધારાસભ્ય શ્રી આજના આપણા કાર્યક્રમમાં આવી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના નાદ સાથે એમને આજના આ કાર્યક્રમમાં વધાવીએ. પાંડવો જે છે, આપણે પાંડવો અને કૌરવો એની સરખામણી કરી રહ્યા છે. પાંડવો પાસે કોઈ સંપત્તિ નહોતી, કારણ કે એને તો 12 વર્ષનો વનવાસ હતો, 13મું વર્ષ અજ્ઞાતવાસ હતું અને એમાંથી આવેલા, ત્યાંથી એની પાસે કોઈ સંપત્તિ નહીં, કોઈ સત્તા નહીં. અને એની સામે તમે જુઓ તો કૌરવો સત્તામાં હતા. સાહેબ, પાંડવો કરતા કૌરવો તમામ રીતે ચડિયાતા હતા અને છતાંય મહાભારતના યુદ્ધમાં પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા. પરિણામ અવળું આવ્યું. ખરેખર આના ઉપર વિચારવા જેવું છે. આવું કેમ થયું? એનું અતિ મહત્વનું કારણ, કૌરવો પાંડવો કરતા તમામ રીતે ચડિયાતા હોવા છતાં પણ કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા, કારણ કે પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા અને કૌરવોના પક્ષમાં મામા શૈલ્ય હતા. આ બંનેનું કામ શું હતું? મામા શલ્ય હંમેશા નકારાત્મક વાતો કરનારા હતા, નેગેટિવ વાતો કરે. જ્યારે સાંજે કૌરવ સેના યુદ્ધની વ્યૂહરચના માટે ભેગી થાય, બધાય એકઠામઠ થાય અને આવતીકાલે આપણે શું કરશું એની ચર્ચા ચાલુ કરે ને, ત્યારે મામા શલ્ય ઊભા થાય અને ઊભા થઈને એવી ઢીલી પોચી વાતો કરે ને, બધાનું મનોબળ તોડી નાખે. ઊભા થઈને સીધા, પણ આપણે તો કેમ પહોંચી વળશું, અર્જુન પાસે તો બ્રહ્માસ્ત્ર છે ને, એવી વાતો કરે, બધાનું મનોબળ તોડી નાખે. અને બીજી તરફ ભગવાન કૃષ્ણ હતા, એટલા હકારાત્મક. અર્જુન જેવી વ્યક્તિ જેનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયેલું, પણ કૃષ્ણએ એને પણ યુદ્ધ લડવા માટે ઊભો કર્યો. મિત્રો, એટલું યાદ રાખજો કે તમારા વિચારો તમારી પ્રગતિ માટે અત્યંત મહત્વના છે. અને એટલે શ્રી નારાયણ ભગવાનના હાથમાં રહેલો આ શંખ આપણને એ કહે છે કે શંખનાદ દ્વારા તમારા જીવનમાંથી નકારાત્મકતાને અને નકારાત્મક વિચારોને દૂર કરજો. મારે તમને એ કહેવું છે, અહીંયા જેટલી માતાઓ બેઠી છે, જેટલા વડીલો બેઠા છે, જેટલા યુવાનો બેઠા છે, મારા જીવનમાં જે કંઈ પણ બને છે ને, મારા વિચારોને કારણે બને છે. હું જેવું વિચારું છું મારા જીવનમાં એવું થાય છે. હું તમને એક ઘટના કહું. એક બહુ સરસ મજાનું પુસ્તક, કદાચ આપનામાંથી કોઈને વાંચવાનો શોખ હોય તો એમણે પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર. એન્થોની રોબિન્સનું લખેલું એ પુસ્તક છે. અને એ પુસ્તકમાં એમણે એક ઘટના લખી છે,
અમેરિકાની સત્ય ઘટના, કેટલાક લોકોને મનમાં ન ઉતરે એ પ્રકારની આ ઘટના, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે એન્થોની રોબિન્સે પોતાના પુસ્તક અનલિમિટેડ પાવરની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. હવે આ ઘટનાને જરા સાંભળજો કે આપણા વિચારો શું કરી શકે. અમેરિકામાં એક ગુનેગાર, એને કોઈ ગુનો કર્યો, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી. એના ઉપર પ્રયોગ કરવાનો હતો. સામાન્ય રીતે મૃત્યુદંડ ફાંસી આપીને કે ઇલેક્ટ્રિક કરંટ આપીને આપવાનો હોય, પણ આના ઉપર પ્રયોગ કરવાનું નક્કી થયું ને એટલે એને મૃત્યુદંડ સાપ કરડાવીને આપવાનું નક્કી થયું. એમને એવું કહેવામાં આવ્યું કે આટલામી તારીખે તમારો મૃત્યુદંડ છે, તમને મૃત્યુદંડ આપવામાં આવશે, પણ તમને ફાંસીએ લટકાવવામાં નહીં આવે, તમને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં નહીં આવે, તમને સાપ કરડાવવામાં આવશે, તમને નાગ કરડશે. આટલી વાત કરીને પેલા ભાઈને બીક લાગી. પછી એને રોજ યાદ કરાવે, તમને સાપ કરડાવશે, મરવા માટે હવે 7 દિવસ બાકી, સાપ કરડાવશે 6 દિવસ બાકી, રોજ આવું કહે. પેલાને બીક વધતી જાય. સાહેબ છેલ્લો દિવસ આવ્યો અને આગલા દિવસે એમને કહ્યું કે અમે જોઈએ છીએ કે તમે રોજ ડરી રહ્યા છો, ચિંતા કરોમાં, કારણ કે અમે તમને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. કરડતાની હારે તમારા રામ રમી જાય. ચિંતા નહીં કરો, બહુ ચિંતા કરવા જેવું નથી. સાહેબ એનો મૃત્યુનો દિવસ આવ્યો, એમને એક ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો, એના હાથ પગ બાંધ્યા, એનાથી 50 ફૂટના અંતરે એક ટોપલો મૂકવામાં આવ્યો. એ ટોપલામાંથી સાપ બહાર નીકળ્યો. પેલો સાપ એટલો ભયંકર, એને જોઈને પેલો કેદી ધ્રુજે. અને એ વખતે એમને એવું કહેવામાં આવ્યું કે આ સાપ તમારા સુધી પહોંચે અને તમને કરડે એ કદાચ તમે જોઈ નહીં શકો, એટલે તમારું દુઃખ હળવું કરવા માટે તમારા આંખ ઉપર અમે એક પટ્ટી બાંધી દઈએ. એના આંખ ઉપર એક પટ્ટી બાંધવામાં આવી. જે સાપને છૂટો મૂકવામાં આવ્યો હતો ને એ જ સાપને પકડી અને પાછો કરંડિયામાં મૂકી દીધો. હવે ત્યાં કોઈ સાપ હતું જ નહીં, પણ માત્ર વાતાવરણ એવું ઊભું કર્યું કે સાપ તમારી નજીકમાં છે, સાપ ગમે ત્યારે તમને દંશ મારશે. અને એ વખતે અગાઉથી નક્કી થયા પ્રમાણે ત્યાં ઊભેલી એક વ્યક્તિ, એની પાસે ઇન્જેક્શન હતું અને એ ઇન્જેક્શનમાં કશું જ નહીં, માત્ર ને માત્ર ગ્લુકોઝનું વોટર હશે. એ સેજ આમ ઇન્જેક્શન આમ 2-3 વખત ટચ કર્યું, અંદર તો ઇન્જેક્ટ પણ નહોતું કર્યું. કેદી ધ્રુજવા માંડ્યો, તરફડિયા મારવા માંડ્યો અને થોડી જ વારમાં એનું મૃત્યુ થયું. સાહેબ આ એક્સપેરિમેન્ટ હતો અને લેખિત એક્સપેરિમેન્ટ છે, એટલે પછી એમના ઉપર પોસ્ટમોર્ટમ કરી અને મૃત્યુનું કારણ જાણવાનો પ્રયત્ન થયો, કોઝ ઓફ ડેથ. અને કોઝ ઓફ ડેથ ડોક્ટરોની ટીમે જેણે પોસ્ટમોર્ટમ કર્યું એણે લખ્યું એમાં એક કાર્ડિયાક એરેસ્ટ હતો, પણ સાથે સાથે લખ્યું એણે કે આના શરીરમાં લોહીની સાથે ઝેર જોવા મળ્યું છે. હવે જરા વિચારજો કે એને ઝેર આપવામાં આવ્યું જ નથી તો આ ઝેર આવ્યું ક્યાંથી? સાહેબ સમજો, આ મનની એટલી ગજબની તાકાત છે ને કે આ ધારે ને તો ગ્લુકોઝના પાણીને ઝેર બનાવી દે. આની ગજબની તાકાત છે, આપણે વિચાર્યું જ નથી હજી. વાઇસે વર્ષા, જો આ ધારે ને તો ઝેરને અમૃતય બનાવી દે. મીરાજી વાળું ઉદાહરણ જુઓ. મીરાજીના મૃત્યુ માટે રાણાજી દૂધનો કટોરો લાવ્યા અને દૂધના કટોરોમાં ઝેર ભેળવી અને મીરાજીને આપ્યું. મીરાજી પી ગયા. મીરાજીએ એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહોતું, ભગવાન કૃષ્ણના પ્રસાદ તરીકે સ્વીકાર્યું ને સાહેબ, ઝેરે પણ એની અસર કરી નહીં, શરીરમાં એની અસર પણ ના થઈ. મારે આ વિચારવું જોઈએ કે મારા વિચારો મારા શરીર ઉપર અને મારા જીવન ઉપર અસર કરે છે. અત્યારે આખા ગુજરાતમાં સાહેબ દિવસે ને દિવસે ભુવાઓની સંખ્યા ઢગલા બંધ વધતી જાય. તમે જુઓ, હારું મને તો એવું થાય કે નવી કારકિર્દી બનાવવા જેવી છે આ ભુવાની કારકિર્દી. ભુવા તરીકે તમે લાકડાનો બિઝનેસ બધાય કરો, પણ એકાદો તમારામાંથી ભુવો બને તો એ સારા પૈસા કમાઈ ખરા. અત્યારે લોકો પગલાં કરાવે છે ઘરમાં, કંકુ પગલાં થાય, તમે જુઓ તો ખરા એનો જે તાસીરો હોય. હું એટલું કહું છું કે આ બધાય ભુવા, કેશવાણી સાહેબ, તમામ ભુવાઓ છે ને આ સાયકોલોજીસ્ટ ડોક્ટરો જ છે. એ બીજું કાંઈ નથી કરતા, તમારી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરે. સામે બેઠા હોય આમ દાણા લઈને નાખે, આમ કરે અને બેકી દાણા આવેલા આપણને થઈ ગયું આપણો પ્રશ્ન હલ. અને મનથી પોઝિટિવ વિચારવાનું ચાલુ કરે અને જેવું પોઝિટિવ વિચારવાનું ચાલુ કરે ને એટલે એ પ્રકારના પરિણામ મળવાના શરૂ થાય. એટલે મારે કહેવું છે કે જીવનમાંથી નકારાત્મકતા દૂર કરજો. સાહેબ હું નથી કહેતો, કોરોના વખતે આપણે બધાએ આનો અનુભવ કર્યો.
જે લોકો મનથી નબળા પડ્યા ને એ લોકો ફટાફટ આ જગતમાંથી વિદાય લેવા માંડ્યા. અને અમુક એવા હતા કે કોરોના શું કરે, કોરોના સરકારની ગમે એવી ગાઈડલાઈન હોય ને આટા જ માર્યા કર્યા, બહાર જ રખડતા હતા, કાંઈ ન થયું એને. બીજું તમે જોજો સાહેબ, બે પ્રકારના કેસ તમને જો, કારણ કે આપણે કેટલાય આપણા પરિવારજનોને ગુમાવ્યા છે, બે પ્રકારના કેસ તમને જોવા મળશે. એક, કદાચ એમને ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં હતું પણ ઘરે રાખીને ટ્રીટમેન્ટ કરીને તો એ સાજા થઈ ગયા, કંઈ વાંધો જ ન આવ્યો. અને અમુકને ઇન્ફેક્શન ઓછું હતું પણ હોસ્પિટલાઇઝ કર્યા ને તો બિચારા જતા રહ્યા, કારણ કે એ વખતે મનમાં એક માન્યતા હતી, સેકન્ડ રાઉન્ડ વખતે બીજો વેવ આવ્યો એમાં માન્યતા હતી જે હોસ્પિટલમાં ગયો એ ગયો સીધો. અને ખરેખર તમે જોજો કેટલાય લોકો એને બીજી કોઈ તકલીફ નહોતી, માત્ર ને માત્ર મનના વિચારોને કારણે. પછી સાહેબ ડૉક્ટર ગમે એવી ટ્રીટમેન્ટ કરે ને તમારી રોગ પ્રતિકારક શક્તિ એને સપોર્ટ જ ન કરે તમારા વિચારોને કારણે. એટલે ડૉક્ટરોએ એવું કહે કે તમારા વિચારો હકારાત્મક હોવા જોઈએ. તો શ્રી નારાયણ ભગવાનના હાથમાં રહેલો શંખ આપણને શું કહીને જાય છે કે હું નકારાત્મક નહીં બનું, હું હકારાત્મક બનીશ, હું આશાવાદી બનીશ. અને જે લોકો હકારાત્મક હોય ને, હું એક બીજું ઉદાહરણ આપું કારણ કે આ વાત બહુ મહત્વની છે એટલે, અને ઘણી વખત મારા પ્રવચનમાં આ ઉદાહરણ હું આપું છું. અહીંયા આટલી મોટી સંખ્યામાં તમે બહેનો બેઠા છો. રાજકોટમાં એક મારા ડૉક્ટર મિત્ર છે, મારા પિતાની ઉંમરના છે, સરકારમાંથી નિવૃત્ત થઈ ગયા, જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે કામ કરતા હતા. પણ નિવૃત્તિ પછી એણે પોતાની એક નાની એવી ક્લિનિક ચાલુ કરી અને એ ક્લિનિકની અંદર એ ફર્ટિલિટીની દવા કરે. સાંભળજો બધા, ફર્ટિલિટી એટલે જેને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની દવા કરે. તો એમને ત્યાં જેટલા દર્દી જાય ને રિઝલ્ટ લગભગ 70% ઉપર પોઝિટિવ રિઝલ્ટ આવે. એવા કિસ્સાઓ પણ આવ્યા કે જેમને 15 વર્ષથી સંતાન ન થતું હોય અને આમની દવા ચાલુ કરે ને એમને સંતાન થાય. તો એક વખત જ્યારે મારી એમની જોડે મુલાકાત થઈ તો મેં એમને પૂછ્યું કે સાહેબ મને સાચું કહો કે આયુર્વેદમાં એવી દવા હોય કે જે દવાને કારણે જેમને સંતાન ન થતા હોય એને સંતાન થાય, તમે બધાના દવા આપો છો? મને કે હા સાહેબ, કેટલીક દવા એવી હોય કે જેની અસર થાય, પણ સાહેબ હું તમને ચોખ્ખું કહું કે દવાની અસર માત્ર 1% છે. મેં તો બાકીનું 99% શું છે? મને કે બાકીનું 99% એના મનના વિચારો, હું એ બદલું છું. એ કેવી રીતે? હવે સાંભળજો એ શું કરતા તે. મન કે કોઈ પણ દંપતી મારે ત્યાં સંતાન થાય એના માટેની દવા લેવા આવે ને એટલે મારી પહેલી વાત એ હોય, હું પહેલા જ એમને એ કહું કે જો ભાઈ તમને સંતાન થાય કે સંતાન ન થાય એ બે બાબત પર આધારિત હોય. એક તમારું શરીર અને બીજું તમારું નસીબ. કદાચ તમારા શરીરમાં કોઈ ખામી હોય એને કારણે સંતાન ન થાય, અને બીજું કારણ કદાચ તમારા નસીબમાં જ પરમાત્માએ ના લખ્યું હોય તો સંતાન ના થાય. જો તમારા શરીરમાં કોઈ ખામી હશે ને તો એ દૂર થઈ શકશે, પણ તમારા નસીબમાં કોઈ ખામી હશે ને તો એ દૂર નહીં થાય. એટલે પહેલાં તો મારે એ જોવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે તો જ દવા કરશું, બાકી નસીબમાં હોય જ નહીં તો દવા કરવાનો પ્રશ્ન જ નથી. એના માટે તમારે આવતા અઠવાડિયે આવવાનું, તમારા બેયની કુંડળી કાઢીને લેતી આવવાની. હું તમારી કુંડળીનો અભ્યાસ કરીશ અને તમારા નસીબમાં સંતાન છે કે કેમ એ જોઈશ. જો સંતાન તમારા નસીબમાં હશે તો આપણે દવા કરશું ને 100% એનું પરિણામ મળશે. એ કે સાહેબ બીજા અઠવાડિયે જ્યારે દંપતી મારી પાસે આવે ને ત્યારે પેલી કુંડળી લઈને આવે અને બે કુંડળી લઈને આવ્યા હોય ને બેયની કુંડળી હું આમ મૂકું ટેબલ ઉપર અને એટલો આમ ધ્યાનથી જોયા કરું ને ગંભીર બની જાઉં, ગંભીર આમ જોયા જ કરું. થોડીક વાર આ કુંડળી જોઉં, થોડીક વાર આ કુંડળી જોઉં. એને મને કીધું સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હરામ છે મને કાંઈ ખબર પડતી હોય તો, પણ માત્ર આમ જોયા જ કરું, જોયા જ કરું. 10 મિનિટ જોયા કરું, કંઈ બોલું નહીં, આમ વેઢા ગણું. અને પછી 10 મિનિટ પછી એમ કહું, જો ભાઈ આ તારી કુંડળીમાં છે ને શુક્ર આટલામાં સ્થાને છે ને બેન તારી કુંડળીમાં બુધ આટલામાં સ્થાને છે, અને એ એવું બતાવે છે કે તમારા નસીબમાં 1 નહીં 2 સંતાન છે. આ બતાવે તમારી કુંડળી. હું આટલું બોલું, એના ચહેરા પર તેજ આવે ને મારું કામ પતી ગયું, પૂરું. આટલું જ કરવાનું હોય. અને પછી કે હું દવા ચાલુ કરું ને સાહેબ, સંતાન પેદા કરવા માટે શરીરમાં જે રસની જરૂર પડે ને મનના વિચારોને કારણે શરીર એ રસ બનાવવા માંડે અને એમને ત્યાં સંતાન આવે. પણ વિચારજો, આ બધું જે કંઈ પણ બને છે ને એ વિચારોને કારણે બને છે. અને એટલે હું હંમેશા હકારાત્મક રહીશ, નબળી વાતો હું ક્યારેય નહીં કરું. બીજી વાત, ભગવાન નારાયણના એકાંતની અંદર જેવી રીતે શંખ છે
એવી જ રીતે એના ઉપરના બીજા હાથમાં તમે જોશો તો ચક્ર છે, અને ચક્ર એ તેજનું પ્રતીક છે, ચક્ર એ જ્ઞાનનું પ્રતીક છે. શ્રી નારાયણ ભગવાન એવું કહે છે કે જીવનમાં સફળ થવા માટે, સુખી થવા માટે જ્ઞાનવાન બનજો, જ્ઞાન પ્રાપ્ત કરજો, નવું નવું જાણજો, નવું નવું શીખજો. આ હું નથી કહેતો, નારાયણ ભગવાન પોતે કહે છે. સાહેબ, નવું નવું સતત શીખતા રહેજો, નવું નવું જાણતા રહેજો. જેટલા યુવાન મિત્રો અહીંયા બિઝનેસ કરે છે ને, મારે તમને એટલું કહેવું છે કે તમારા બિઝનેસમાં પ્રગતિ માટે તો ઠીક, પણ તમે જે બિઝનેસ કરો છો એમાં ટકી રહેવા માટે પણ સતત અને સતત તમારી જાતને અપડેટ કરતા રહેજો, નવું નવું શીખતા રહેજો, નવું નવું જાણતા રહેજો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, અહીંયા સામે જેટલા ભાઈઓ બહેનો બેઠા એને, પણ મારો પ્રશ્ન 50 વર્ષ ઉપરના જે હોય એ લોકો માટે છે, કારણ કે આમ તો લાગુ જ એને પડશે. ચલો ને આપણે ઉંમરવાળું જવા દો, ઉંમરવાળું એક બાજુ છોડીએ, પણ મને તમે હાથ ઊંચો કરીને જવાબ આપજો, હું જે પૂછું છું તે, અને જરા આને સમજવાનો પ્રયત્ન કરજો. આજથી 15 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા તમારામાંથી જેટલા લોકો પાસે મોબાઈલ ફોન હતો એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો મને ખબર પડે. જેટલા બેઠા ઉપર નીચે બધા, 15 વર્ષ પહેલા જેટલા પાસે મોબાઈલ ફોન હતો એટલા. ઓકે, વેરી નાઇસ, ઘણા બધા લોકો છે, આપનો આભાર. હવે બીજો પ્રશ્ન સાંભળજો. 15 વર્ષ પહેલા જેને હાથ ઊંચા કર્યા એને જ છે પ્રશ્ન. હવે તમારી પાસે મોબાઈલ ફોન હતો, પણ તમારામાંથી જેટલાની પાસે નોકિયાનો મોબાઈલ ફોન હતો એવા કેટલા હતા? જરા હાથ ઊંચો કરો તો. નજર કરવી કરવાની છૂટો, એ જ બધા હાથ ઊંચા છે, તમામે તમામ. જોજો ઉપર નીચે બધે. થેન્ક યુ વેરી મચ, તમે બધા સપોર્ટ આપો છો એ માટે તમારો આભાર. હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન તમને જ, તમારામાંથી આજે જેટલા પાસે નોકિયાનો ફોન છે એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો. આમ નજર નાખો, જુઓ એક હાથ ખાલી ઊંચો થયો, એ જૂનો આપ્યો છે કે એટલે. સાહેબ વિચાર કરજો, 15 વર્ષ પહેલા જે સેલફોન કંપની સેલફોન જગતમાં રાજ કરતી હતી, 15 વર્ષમાં ખોવાઈ કેમ ગઈ? કારણ કે અપડેટ ના થઈ, સમય પ્રમાણે બદલાણી નહીં, જેવી માંગ હતી એને માંગ સ્વીકારી નહીં, અને એને કારણે ઉડી ગયા. મારે એટલું કહેવું છે, ઇફ યુ આર નોટ અપડેટ યોર સેલ્ફ, યુ વિલ બી આઉટડેટેડ. જો તમે તમારી જાતને અપડેટ નહીં કરો ને, તમે આઉટડેટેડ થઈ જશો, બિઝનેસમાંથી ફેંકાઈ જશો, ખબર પણ નહીં પડે. અને એટલે નારાયણ ભગવાનના હાથમાં રહેલું આ ચક્ર આપણને કહે છે કે સતત અને સતત નવું શીખતો રહો, નવું જાણતો રહો. આમાં કેટલાકે શીખવાનું બંધ જ કરી દીધું છે. બોલો, સરસ મજાનો બિઝનેસ ડેવલપ થઈ ગયો હોય, નવું જાણવાનું, નવું શીખવાનું, નવું સમજવાનું, નવું વાંચવાનું એક બાજુ મુકાઈ ગયું. હું તમને એક ઉદાહરણ આપું. આપણા ગુજરાત રાજ્યના એક બહુ જ સારા સાહિત્યકાર, પત્રકાર, ભારત સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો, એવા નગીનદાસ સંઘવી, નગીન બાપા. ઘણા બધા નગીન બાપાને ઓળખતા હશે. એ નગીન બાપા, સમજજો, એ નગીન બાપા પુસ્તકો લખે, અને મારા પુસ્તકો જે પબ્લિશ કરે ને, મારો પરિચય આપતા હતા ત્યારે કહ્યું કે હું વક્તાની સાથે સાથે લેખક પણ છું, અને અત્યાર સુધીમાં મારા 33 પુસ્તક અલગ અલગ વિષય પરના પ્રગટ થયા છે. તો મારા પુસ્તક જે બહાર પાડે ને, એ જ ભાઈ આ નગીન બાપાના પુસ્તક પણ બહાર પાડે. થયું એવું કે નગીન બાપા જ્યારે પુસ્તક લખીને આપે, એની ઉંમર 97 વર્ષની હતી ત્યારની હું વાત કરું છું. 97 વર્ષ, 97 યર ઓલ્ડ. અને છતાંય બાપા લખતા. તો પુસ્તક પેલા પાના લખી અને આને પબ્લિશરને મોકલે, પબ્લિશરે એ ટાઈપ કરાવવાના હોય, પણ 97 વર્ષની ઉંમરે સ્વાભાવિક છે કે હાથ થોડો ધ્રુજતો હોય, એટલે કેટલાક અક્ષર ઓળખી ના શકાય એવા હોય. એટલે આ પબ્લિશરે પેલા નગીન બાપાને એવું કહ્યું કે બાપા તમે લખીને બધું મોકલો છો, પણ બાપા અમુક અક્ષરો વંચાતા નથી. નગીન બાપા કહેતો પણ શું કરું, મારા હાથ ધ્રુજે છે. એ કે બાપા એક કામ કરો, આ તમે લખો છો ને, લખવાને બદલે કમ્પ્યુટરમાં ટાઈપ કરો, ટાઈપ કમ્પ્યુટરમાં, અને ટાઈપ કરીને મોકલો, ઈમેલ કરી દો તો સારું પડે. નગીન બાપા કે પણ મને ગુજરાતી ટાઈપ તો આવડતું જ નથી.
એટલે આણે એવું કહ્યું કે પણ બાપા એમાં છે ને હવે એક સોફ્ટવેર આવ્યો છે, ઇન્ડિક કરીને આવે, તમે અંગ્રેજીમાં ટાઈપ કરો ને ગુજરાતીમાં લખાઈ જાય. નગીન બાપા કે એમ એવું છે? તો કે હા બાપા, સારું ભાઈ. પછી એમણે આખું એક પુસ્તક તૈયાર કર્યું. એ પુસ્તકનો પબ્લિશરને મેઇલ કર્યો અને પબ્લિશરને પુસ્તકનો મેઇલ કરીને ફોન કરીને એવું કીધું કે યોગેશભાઈ, તમે મને એવું કીધું હતું કે ઇન્ડિકમાં તમે ટાઈપ કરજો તો એના માટે હું સોફ્ટવેર કેવી રીતે ઉપયોગ કરવો એ બધું શીખો. અને શીખીને આખું પુસ્તક મેં એમાં ટાઈપ કર્યું અને અત્યારે તમને મેલ કરી દીધું છે. હવે તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં. નગીન બાપાના જીવનનું એ છેલ્લું પુસ્તક હતું ગીતા વિમર્શ. શ્રી ગીતાજી પરનું એ પુસ્તક હતું જે એમણે પોતે ટાઈપ કર્યું. સાહેબ, 97 વર્ષની ઉંમરે એ માણસ ટાઈપ કરતા શીખો અને હજી એવું બને કે તમે બિઝનેસ લઈને બેઠા છો, ઇંગ્લિશમાં ક્યાંક કાચા હોય ને ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન નથી કરતા. બોલો, કરવું. જેટલા યુવાનો બેઠા છે ને, શીખવા, 5 શબ્દ શીખો ઇંગ્લિશના. ઘણા એમ કે હવે જરૂર જ નહીં, ઓલું ટ્રાન્સલેટર આવી ગયું, ટ્રાન્સલેટર. એમ નહીં, શીખો, થોડોક સમય આપો. બહેનોને મારે કેવું છે કે જ્યાં જ્યાં જરૂર પડે નવું નવું શીખતા રહો, નવું નવું જાણતા રહો અને જાતને અપડેટ કરતા રહો. શ્રી નારાયણના હાથમાં રહેલું ચક્ર જ નહીં, શ્રી નારાયણના 10 અવતાર પણ આપણને આ કહે છે. આના ઉપર વિચાર કરવા જેવો છે. ઘણી વખત આપણે આ બાબતે વિચાર કર્યો જ નહીં હોય. આજે હું આખો એક નવો વિચાર તમારી પાસે મૂકું. ભગવાન વિષ્ણુએ અલગ અલગ 10 અવતારો લીધા ને, એ 10 અવતારને જો તમે જોવા જાવ ને તોય તમને સમજાશે કે ભગવાને એવું કહે છે કે એલા સતત અને સતત બદલાતો રહેજે, સતત ને સતત આગળ વધતો રહેજે. એ 10 અવતારની વાત જરા સાંભળજો. ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર કયો હતો? ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર. અને મત્સ્ય, માછલી એટલે પાણીમાં રહેનારો જીવ. ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કુર્મ અવતાર, કાચબો. કાચબો પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ રહે. જોજો, ખાલી પાણીમાં નહીં, પ્રગતિ સેજ આગળ, હવે જમીન ઉપર આવ્યા. સાહેબ, ત્રીજો અવતાર ભગવાન વિષ્ણુનો અને એ હતો વરાહ અવતાર, ભૂંડ, પશુ રૂપે. પણ હવે હું પાણીમાં નહીં રહું, હવે આગળ આવી ગયો, હવે ખાલી ધરતી ઉપર જ રહીશ. ચોથો અવતાર એમનો આવ્યો નૃસિંહ અવતાર, અડધા પશુ અને અડધા મનુષ્ય. હવે પશુય નહીં, પશુમાંથી મનુષ્ય તરફની યાત્રા. પાંચમો અવતાર આવ્યો વામન અવતાર, પૂર્ણપણે મનુષ્ય પણ જેની ઊંચાઈ ઓછી છે એવા મનુષ્ય, હજી જેની પ્રગતિ શરૂ થઈ છે એવા મનુષ્ય. છઠ્ઠો અવતાર આવ્યો પરશુરામ અવતાર, હવે પૂર્ણ કદના મનુષ્ય. સાતમો અવતાર આવ્યો ત્યાર પછીનો રામ અવતાર. તમે જુઓ, એક પછી એક તમે જોતા જાઓ તમને ખબર પડે. રામ અવતારની અંદર સાહેબ હવે મનુષ્ય જ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ, મર્યાદામાં રહીને કઈ રીતે મનુષ્ય જીવન જીવી શકાય એ. આઠમો અવતાર આવ્યો કૃષ્ણ અવતાર. હવે ખાલી હું મર્યાદામાં રહીશ એમ નહીં, સામેવાળાને કેમ મર્યાદામાં રાખવા એ આવે. ખાલી હું જ રહું એવું નહીં, સામેવાળાને કેમ રાખવા. નવમો અવતાર આવ્યો બુદ્ધ અવતાર, હવે થોડીક અંદરની યાત્રા, મારી જાત સાથેની વાત. અને 10મો અવતાર કલ્કી અવતાર, જેવી જરૂર પડશે એવો અવતાર થવાનો છે. તો ભગવાન વિષ્ણુના 10 અવતારની કથા એ કહે છે કે સતત અને સતત બદલાતા રહેજો, સતત ચેન્જ થતા રહેજો. મારે કહેવું છે કે નવું નવું જાણતા રહેજો, નવું નવું શીખતા રહેજો. અહીંયા જેટલી માતાઓ બેઠી છે ને બહેનો, બાળકોને તૈયાર કરવા માટે મા તરીકે મારે કેટલુંક શીખવું પડશે અને તો હું મારા બાળકને તૈયાર કરી શકું. મારે કેટલુંક નવું જાણવું પડે. આજે બાળકોને શું ગમે છે, શું નથી ગમતું એ શીખવું પડે, જાણવું પડે અને તો હું મારા બાળકોને સરસ રીતે તૈયાર કરી શકીશ. ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું આ ચક્ર આપણને સૌને એ કહે છે કે જ્ઞાનવાન બનો તો તમે સફળ થશો, તો તમે આગળ વધશો. હું આ તમને જે વાત કરું છું, હું નીચે બેઠો હતો ત્યારે મને રિપોર્ટિંગ કર્યું. આપણે ઉદ્ઘોષક તરીકે જે ભાઈ કામ કરતા, ચંદુભાઈ ને શું નામ, ચંદુભાઈ. હવે એ ચંદુભાઈની વાત થતી હતી. સાહેબ, એમના જીવન વિશે મને ખબર પડી. તમે તો બધા એનાથી પરિચિત છો, મને તો અત્યારે ખબર પડી કે એકદમ નબળી આર્થિક પરિસ્થિતિ હતી, મજૂરી કરતા એના બાપા. સાહેબ, આટલી નબળી આર્થિક પરિસ્થિતિ અને આ માણસ નરેન્દ્ર મોદી સાથે કામ કરી શકે, એ કક્ષા સુધી પોતાની જાતને લઈ જાય તો એમને એને ઓળખાણ હતી. એના હગા કોઈ ધારાસભ્ય હતા, સંસદ સભ્ય હતા, મંત્રી હતા. સાહેબ, એની ઓળખાણ કઈ? જ્ઞાન. જ્ઞાન તમારી એવી ઓળખાણ છે ને,
તમને ઉપાડીને ક્યાં મૂકી દેશે ખબર પણ નહીં પડે. અને વર્તમાન સમય જ્ઞાનનો જ છે. જેની પાસે નોલેજ એ વ્યક્તિ બીજા બધા કરતા આગળ નીકળી જશે. એટલે હું જ્ઞાનવાન બન્યો. ભગવાન શ્રી નારાયણના હાથમાં રહેલું ત્રીજું આયુધ, ભગવાન નારાયણનો ત્રીજો હાથ જે નીચે છે એ હાથની અંદર ગદા છે. ગદા. અને ગદા શેનું પ્રતીક છે? ગદા કર્મનું પ્રતીક છે. કે હું મહેનત કરીશ, પૂરતી મહેનત કરીશ. હું ટૂંકા રસ્તે પૈસા કમાવા માટેના પ્રયત્ન નહીં કરું. મારા દુઃખ સાથે કહેવું છે સાહેબ કે પાટીદાર સમાજ એક વખતે એની જે નામના હતી, કદાચ તમને કોઈને ખબર ન હોય તો તમારા ધ્યાન પર મૂકું. બ્રિટિશરો જ્યારે રાજ કરતા ત્યારે અલગ અલગ જ્ઞાતિ, એ જ્ઞાતિ વિશે એમણે અલગ અલગ બાબતો લખીને રાખેલી, દરેક જ્ઞાતિ વિશે. શું કામ? કારણ કે કોઈ નવો વાઇસરોય આવે એ વાંચે તો એને ખબર પડે કે કઈ જ્ઞાતિના લક્ષણો કેવા છે, એટલે કોના ઉપર અંકુશ કેવી રીતે મેળવી શકાય એનો એને ખ્યાલ આવે. તો બ્રિટિશરોએ દરેક જ્ઞાતિની કેરેક્ટરિસ્ટિક, એની લાક્ષણિકતાઓ લખીને રાખેલી. અને એમાં પાટીદાર વિશેને શું લખ્યું ખબર છે? કદાચ ખ્યાલ ન હોય તો તમારા ધ્યાન પર મૂકું. ઘણી બધી બાબત લખી હતી, પણ પાટીદાર સમાજ માટે એને એક શબ્દ પ્રયોગ વાપર્યો હતો, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. આ પાટીદાર સમાજ વિશે લખાયેલું હતું સાહેબ, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ. અને આજે તમે છાપું વાંચો અને એમાં ક્યાંય આવે ડુપ્લિકેટ ઘીનું કારખાનું પકડાયું અને તમે અંદર વાંચો તો એકાદ પાટીદાર જ હોય. તમે જોજો, આપણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળવા માંડ્યા. સાહેબ એટલું યાદ રાખજો, સફળતા માટેનો કોઈ શોર્ટકટ હોય જ નહીં, હોય જ નહીં. એના માટે જાતને હોમવી પડે, સમર્પિત ભાવે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, અને ત્યારે એ શક્ય બને. આ ડોક્ટર કેશવાણી સાહેબ બેઠા છે, તમારા સમાજનું ઘરેણું છે સાહેબ. એ વ્યક્તિ જ્યારે એમનું મેડિકલ સાયન્સ ભણવાનું પૂરું થયું અને ત્યાર પછી ઇન્ડિયન એરફોર્સની અંદર નોકરીમાં જોડાણા. આ સમજવા જેવું છે કે શીખવા જેવું એમની પાસેથી. ઇન્ડિયન એરફોર્સની અંદર એ નોકરીમાં જોડાયા, એને મેડિકલ કામ કરવાનું હોય. એ વખતે આજથી વર્ષો પહેલા, 50 વર્ષ પહેલાની આ વાત હશે, અને એ વખતે એમનો પગાર મહિનાનો 4200 રૂપિયા પગાર હતો. 4200. એ 4200 રૂપિયા પગારવાળી નોકરી એને મૂકી દીધી અને માત્ર 1700 રૂપિયાના પગારવાળી સરકારી નોકરી, ગુજરાત સરકારની નોકરીમાં જોડાયા. એરફોર્સની 4200ના પગારવાળી નોકરી મૂકી અને 1700 વાળી નોકરીમાં જોડાણા. કેમ? આવું કેમ કર્યું? મેં પૂછ્યું કે આવું હું કામ? એને લોકો તો મૂર્ખા જ કહે, અને એને એ વખતે કહેતાય ખરા આ મૂર્ખામી કરી. 4200 વાળી નોકરી મૂકી અને 1700 વાળી નોકરીમાં થોડું કવાય. અને એમણે બહુ સરસ જવાબ આપ્યો. એમણે એવું કહ્યું કે પગાર 4200 રૂપિયા હતો, પણ કામ એટલું ત્યાં કાંઈ હતું જ નહીં. એટલે પટેલના દીકરા તરીકે અંદર ખૂંચતું હતું કે હું મહેનત વગરના પૈસા લેવા કેમ, એમાં મજા જ નહોતી આવતી, મહેનત જ કરવાની નહોતી થતી. પટેલના દીકરા તરીકે, પાટીદારના દીકરા તરીકે, પાટીદારની દીકરી તરીકે એ ખૂંચવું જોઈએ કે હું ટૂંકા રસ્તે પૈસા હું કામ લઉં, મહેનત વગર પૈસા હું કામ લઉં. સાહેબ તમારા વડવાઓએ કેટલી મહેનત કરી. આ ગામ છોડીને કલકત્તા ગયા, કલકત્તામાં કેવી મજૂરી કરી હશે. વડવાઓના 50-60 વર્ષ પહેલાના ઇતિહાસ તપાસીએ, આપણને ખબર પડે કેટલી કાળી મજૂરી કરી અને આખી સંપત્તિ ભેગી કરી હશે. મારે ધ્યાન રાખવું પડે કે ટૂંકા રસ્તે કમાણી કરવા જાવ અને બાપ દાદાની આ સંપત્તિ ગુમાવી ના બેસો. કેટલાક લોકો શેર બજારના રવાડે ચડી ગયા છે. બોલો, લાકડા એક બાજુ મૂક્યા, એ કે લાકડામાં કેદી મળે, આમાં તરત જ ફ્યુચર ને ઓપ્શન આજે ના જે પૂરું ધૂમ સીધું આવી જાય, ઢગલો જ થાય. એમાં વળી પાછી એક જણો કે ખરો કમાવા જેવું આ છે, ભલે મણા આમાં લાતી બાતી બહુ પઢાઈ નહીં કે આમાં લાકડા ઊંચા નીચા કર્યા કરવાના, આ કરવાનું તે કરવાનું. આમાં તો રોય ફટાફટ પૈસા, અને અમુકના બતાવે પાછા પોર્ટફોલિયો બતાવે. મિત્રો, શેર બજાર કદાચ રોકાણ માટે શ્રેષ્ઠ માધ્યમ હશે, પણ એ ટ્રેડિંગ માટે માધ્યમ નથી. વિચારું હું આ બાબતે. ઝડપથી પૈસા કમાવા માટે થઈ, પુરુષાર્થ વગર પૈસા કમાવા માટે થઈ જતા રહે છે. છાપામાં રોજે રોજ કિસ્સા આવે છે આવા. બોલો, રોજ અલગ અલગ કિસ્સા આવે છે છાપામાં. શેર બજારમાં આટલા ગુમાવ્યા, આટલા ગુમાવ્યા, અને કેટલાકે તો આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ આવે છે. એટલે મારા વિચારવું કે ટૂંકા રસ્તે પૈસા પ્રાપ્ત કરવા માટેનો હું પ્રયત્ન નહીં કરું. હું મહેનત કરી અને પૈસા પ્રાપ્ત કરીશ. મારો જે બાપ દાદાનો ધંધો છે એમાં ને એમાં નવીનીકરણ કેમ લાવવું
એમાં ને એમાં આધુનિકરણ કેમ લાવવું, એમાં ને એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ ધંધાનો વ્યાપુ કેમ વધારવું. મહેનત કરી અને પૈસા પ્રાપ્ત કરજો, મહેનત કરીને જે જોઈએ છે મેળવજો, બાકી એમનેમ ટૂંકા રસ્તે નહીં મળે. અને કદાચ ટૂંકા રસ્તે મળ્યું હશે ને, આમાં કોઈક એવું કહે કે ભાઈ તમે ખાલી બોલો છો, બાકી મને મળ્યા છે, મને ખબર છે, મેં મેળવા છે. તો હું એ કહું કે ટૂંકા રસ્તે જે મેળવેલું હશે ને એ લાંબુ ટકશે નહીં, ટૂંકા રસ્તે મેળવેલું ફટાફટ જતું રહેશે, એ સમજ. એટલે એટલે ટૂંકો રસ્તો નહીં અપનાવતા સાહેબ. આ જેટલા ધોળાવાળવાળા અહીંયા બેઠા છે ને એને મળજો તો ખરા. કેટલી મહેનત કરી છે અહીંયા, જેટલી બહેનો બેઠી ને, મારા બહેનોને આરે આરે કહેતું જવું છે. એટલું યાદ રાખજો કે આ લોકો બધા દિવસ રાત મહેનત કરી અને જે પૈસા કમાય છે એ પૈસા જતા ના રહે એની તકેદારી તમે રાખજો. આજે દેખાદેખીનું પ્રમાણ કેટલું વધી ગયું સાહેબ, તમે જુઓ તો ખરા. એકબીજાને એટલી કમ્પેરિઝન ઓને ત્યાં લગ્નમાં આવું હતું એટલે મારે લગ્નમાં આવું કરવું છે. મહેનત કરીને જે ભેગું કર્યું એને ફાટ કરતું પૂરું. લગ્નમાં આપણે એન્ટ્રી હોય કેવી કરી નાખી. આમ દુલ્હનની એન્ટ્રી થતી હોય, બે બાજુ આમ ધુમાડા નીકળે ને એ આવે ને 3 મિનિટની રીલ ઉતારે અને બાપાનો લાખનો ધુમાડો થઈ જાય બિચારાનો. માન ભેગું કર્યું હોય લાખનો ધુમાડો. હું ફરી કહું છું, જેની પાસે સારી સંપત્તિ હોય એને ખર્ચ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ, કારણ કે તો જ અર્થતંત્રમાં નાણાં વેતા થાય. પણ મારી પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે આવો ખોટો ખર્ચ પણ ના કરાય. આ બાબત પણ ધ્યાન રાખીએ, ખોટા ખર્ચાઓ બંધ થાય, કારણ કે મહેનતથી જે કમાઈએ એ કમાણીની સાચવણી કરવી પણ બહુ જરૂરી હોય છે. બીજું મારે એ કહેવું છે, અહીંયા જ્યારે આટલા બધા બિઝનેસમેન પણ બેઠા છો ત્યારે કે હું મહેનત કરીશ, પૂરતી મહેનત કરીશ અને મને મહેનતનું પરિણામ મળશે, પણ મહેનતનું પરિણામ મળવામાં કદાચ મોડું થાય તો હું હિંમત પણ નહીં હારું. સાહેબ આ ગદા એ પણ કહે છે કે હિંમત નહીં હારું, ભલે મોડું થાય, ભલે નિષ્ફળતા મળે, હું મારા પ્રયાસો પડતા નહીં મૂકું. એક સોહનલાલ દ્વિવેદી કરીને બહુ સારા આપણા ભારતના કવિ થઈ ગયા, એમનું એક કાવ્ય છે. ખરેખર તો લોકોએ આ કાવ્ય અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામે પધરાવી દીધું છે, પણ હરિવંશરાય બચ્ચનનું નથી. આ કાવ્ય સોહનલાલ દ્વિવેદીનું છે અને બહુ સરસ વાત કહે છે, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયત્ન કરે ને એ ક્યારેય ના હારે. સાહેબ એની છેલ્લી પંક્તિ ઉપર જ સીધા જતા રહીએ. બહુ સરસ વાત કરતા છેલ્લી પંક્તિમાં એવું કહે છે, અસફળતા ચુનૌતી હે સ્વીકાર કરો. કદાચ નિષ્ફળતા મળી, ધંધામાં મળી, થોડાક પૈસા ગયા, ઘણા ગુમાવ્યા છે. આ મારે હમણાં થોડાક સમય પહેલા બાજુમાં વિઠોણ ને ગામ આપણે ત્યાં મારે લેક્ચર હતું અને એ વખતે મને એક ભાઈ મળ્યા હતા અને મારા પાસે સ્વીકાર્યું કે સાહેબ પૈસા વયા ગયા છે, પણ આમાં તમે વાત કરીને મને થોડીક હિંમત મળી ગઈ છે. પૈસા જાય પણ ખરા, ધંધો કરીએ છીએ, ભૂલ થાય. સાહેબ નિરાશ નહીં થતા, હતાશ નહીં થતા, તમારા પ્રયત્નો ચાલુ રાખજો. ટૂંકા રસ્તે નહીં, સાચા રસ્તે પ્રયત્ન ચાલુ રાખજો તો સફળતા મળશે જ. असफलता चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक सफल न हो नींद चैन को त्यागो तुम, ऐसे ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. પ્રયત્ન પડતા મૂકતા નહીં, પ્રયત્ન ચાલુ રાખજો. હું તમને એક ઉદાહરણ આપું સાહેબ કે વ્યક્તિ છેક સુધી પ્રયત્ન ચાલુ રાખે તો એનું પરિણામ શું આવે. તમને બિઝનેસમેન તરીકે બીજી કાંઈ મારી વાત યાદ રહે કે ના રહે, આ એક વાત ખાસ યાદ રાખજો, આ ઘટના, આ પ્રસંગ ખાસ યાદ રાખજો. જાપાનની અંદર એક એન્જિનિયર હતો. એ એન્જિનિયરનું નામ હતું સોઈચિરો. અને એ સોઈચિરોએ કારની અંદર વાપરવામાં આવે, મોટર ગાડીમાં વાપરવામાં આવે એવા એન્જિનની એક સરસ ડિઝાઇન તૈયાર કરી. એ ડિઝાઇન એની ખાસિયત એ હતી કે જો એને કારમાં ઉપયોગમાં લેવામાં આવે તો ફ્યુઅલ એફિશિયન્સી બહુ સારી રહે, મતલબ કે એવરેજ બહુ સારી આપે. એટલે એમણે ડિઝાઇન તૈયાર કરી. પછી એનું સપનું હતું કે મારે મારી આ ડિઝાઇન કાર બનાવતી સર્વશ્રેષ્ઠ કંપની ટોયેટોને આપવી છે. એટલે એ ટોયેટોના મેનેજમેન્ટને મળવા માટેના પ્રયત્નો કર્યા. શરૂઆતમાં નિષ્ફળતા મળી, એક સમય એવો આવ્યો, મળવા માટેનો સમય મળ્યો, પોતાની ડિઝાઇન સમજાવી, ઓલા લોકોને ગળે ઉતર્યું, સ્વીકાર્યું અને એને ઓર્ડર પણ આપ્યો ટોયેટો કંપનીએ કે ચલો એન્જિન અમને સપ્લાય કરો.
સાહેબ આનું સપનું પૂરું થવાની તૈયારી. હવે સાંભળજો, સપનું પૂરું થવાની તૈયારી. પોતાની નાની એવી ફેક્ટરી હતી, એ ફેક્ટરીની અંદર એન્જિનનું પ્રોડક્શન શરૂ કર્યું અને હજી એન્જિનનું પ્રોડક્શન શરૂ થયું ને બરાબર એ જ વખતે ત્યાં ભૂકંપ આવ્યો. જાપાનમાં તો ભૂકંપ વારે વારે આવે અને એ ભૂકંપની અંદર એની ફેક્ટરી આખી પડી. સાહેબ હજી તો શરૂ કર્યું હતું અને ફેક્ટરી પડી ગઈ. હવે શું કરવું? સગાવાલા પાસેથી પાછા બધાએ થોડાક પૈસા ભેગા કર્યા, જ્યાંથી મળી શકે મિત્રો પાસેથી ફરી પાછી આખી ફેક્ટરી ઊભી કરી. નિરાશ થયા વગર, હતાશ થયા વગર અને એને પ્રોડક્શન ચાલુ કર્યું. સાહેબ પ્રોડક્શન ચાલુ થયું, હજી થોડું પ્રોડક્શન થયું હશે અને બરાબર એ જ વખતે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ, અને બીજા વિશ્વયુદ્ધની અંદર જે જાપાન ઉપર કેટલાક બોમ્બ ફેંકાયા એ પૈકીનો એક બોમ્બ આની ફેક્ટરી પાસે જ આવ્યો અને ફેક્ટરી પાછી હાવ પૂરી. આ વખતે મશીનરી સહિત બધું પૂરું. સાહેબ માણસ આપઘાત કરે પણ આની હિંમત, એ કદાચ નારાયણ ભગવાનની પૂજા નહોતો કરતો, નારાયણ ભગવાનના દર્શન નહોતો કરતો, પણ નારાયણ ભગવાનના હાથમાં જે ગદા હતી ને એનું મહત્વ સમજતો કે હિંમત નહીં હારવાની. એમણે ફરીથી બેંકો પાસેથી લોન લીધી, પોતાની જે જમીન હતી એ જમીન મોર્ગેજ કરી, પાછા પૈસા ભેગા કર્યા, પાછી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને ફરી પાછું પ્રોડક્શન ચાલુ કર્યું અને પ્રોડક્શન સક્સેસફુલી પૂરું થયું. પહેલો જથ્થો એને ટોયોટો કંપનીને રવાના કર્યો અને ટોયોટો કંપનીએ ના પાડી દીધી કે અમારે તારો માલ જોતો જ નથી, કારણ કે તું સમય મર્યાદામાં પૂરું જ નહીં પાડી શકે, અમારે જોતું જ નથી. સાહેબ હવે જેના માટે આખું વિચાર્યું હતું, જેના માટે આટલું કર્યું હતું, એને જ ના પાડી દીધી. અને છતાંય આ માણસ હતાશ ના થયો. એમને પોતાના મિત્રો જોડે બેસીને એવું વિચાર્યું કે હવે એક કામ કરીએ તો આપણે પોતે જ કાર બનાવવા માંડીએ, તો એન્જિન તો છે જ, બાકીના બોડીનું આપણે તૈયાર કરી દઈએ અને આપણે જ કાર બનાવીએ. તો સાહેબ એમણે પોતે કાર બનાવવાનો વિચાર કર્યો, મિત્રોએ સહયોગ આપ્યો, બધાએ સાથે મળી અને કાર ઉત્પાદક કંપનીની શરૂઆત કરી, કારો બનાવવાનું ચાલુ કર્યું. અને આજે એક સમય એવો આવી ગયો કે ટોયોટો કંપની કરતાં પણ આ કંપની આગળ નીકળી ગઈ. 2023ના વર્ષનું એનું વાર્ષિક ટર્નઓવર હું જોતો હતો, આ કંપનીનું 2023ના વર્ષનું વાર્ષિક ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયાનું છે. 10 લાખ કરોડ. એક એન્જિનિયર, આ કંપની એટલે હોન્ડા અને પેલી વ્યક્તિનું નામ એટલે સોઈચિરો હોન્ડા. હવે ગૂગલ ઉપર જરા સર્ચ કરીને જોજો, તમને ખબર પડે કે પુરુષાર્થ કે મહેનત માણસને ક્યાં પહોંચાડે. અને મહેનત કરતી વખતે વ્યક્તિ હતાશ ના થાય, નિરાશ ના થાય તો એને પરિણામ મળે. છેલ્લી વાત, ભગવાન નારાયણના ચોથા હાથની અંદર પદ્મ છે. પદ્મ એટલે પુષ્પ, કમળ છે. નિરાતે દર્શન કરજો. હવે ભગવાનના ચોથા હાથની અંદર કમળ છે, પુષ્પ છે, અને પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે. અહીંયા ભગવાન નારાયણ આપણને એવું કહે છે કે પરિવારને અને લોકોને પ્રેમ કરતા શીખો. પરિવારના તમામે તમામ નાની મોટી બધી વ્યક્તિઓને હું પ્રેમ કરતા શીખું, મારી આસપાસની વ્યક્તિઓને હું પ્રેમ કરતા શીખું, બધાને આદર આપતા શીખું, સન્માન આપતા શીખું. મારે એ કહેવું છે મિત્રો, સમજજો, ખરા અર્થમાં જો સુખી થવા માંગતા હોય, મારી ઉંમર ભલે નાની રહી પણ વાંચનને કારણે અનુભવ ઘણો છે અને એને આધારે કહું છું કે ખરા અર્થમાં સુખી થવા માંગતા હોય, ખરા અર્થમાં જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ એના પહેરવેશના આધારે મૂલ્યાંકન નહીં કરતા. ઘણી વખત આપણે કોઈક વ્યક્તિનો પહેરવેશ હોય ને, આ વ્યક્તિ નાની, આ વ્યક્તિ સામાન્ય, એવું ના હોય ભાઈ. સામાન્ય લાગતી વ્યક્તિ પણ ઘણી વખત આપણા કરતા વિચારમાં આગળ હોય. એ વિચારજો, એને પ્રેમ કરજો, એને સ્વીકારજો. આપણને ઘણી વખત વિચારો ના આવે ને, એવા વિચાર સામાન્ય વ્યક્તિઓને પણ આવતા હોય. મારે એનું એક ઉદાહરણ આપવું છે. આજે જેવી રીતે અહીંયા નાના અંગિયા ગામની અંદર હું બોલવા માટે આવ્યો છું, મારું એક પ્રવચન આ જ રીતે હરિદ્વારની અંદર હતું, ઋષિકેશમાં. અને ત્યાં સુરતના આપણે ગોવિંદ કાકા છે, ગોવિંદ કાકા ધોળકિયા, એમણે આખા કાર્યક્રમનું આયોજન કરેલું. સાહેબ સાંભળજો, હું એ કાર્યક્રમમાં ગયો, કાર્યક્રમ પૂરું થયું એટલે ત્યાં સ્થાનિક એને જે ગાડી બધી ભાડે કરી રાખી હોય એ ગાડી ઋષિકેશથી મને દહેરાદૂન એરપોર્ટ સુધી મૂકવા માટે આવી. હું એરપોર્ટ ઉપર ઉતરો, એરપોર્ટ ઉપર ઉતરીને મારી બેગ લઈ અને દાખલ થયો. આગળ ગયો ને ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારો મોબાઈલ ભૂલથી ગાડીમાં રહી ગયો, કારમાં. સાહેબ મોબાઈલ કારમાં રહી ગયો તો ટિકિટ તો એમાં હતી, મારી ઈ ટિકિટ હતી.
અને મોબાઈલ રહી ગયો, બધું રહી ગયું. સમજો, તરત જ આમ વિચાર આવવા માંડ્યો કે હું કરીશ શું? કારણ કે કોઈના મોબાઈલ નંબર યાદ નહીં. અને અત્યારે આ દશા મારી એકની નહીં, બધાયની છે. આપણને કોઈના મોબાઈલ નંબર યાદ જ નથી. તમે જોજો, ખાલી ઘરવાળીના કે પરિવારના 2-3 વ્યક્તિના યાદ હોય તો હોય, બાકી યાદ જ નથી. મને મોબાઈલ નંબર કોઈના યાદ નહીં. ત્યાં ભાવેશભાઈ કરીને હતા, આખો કાર્યક્રમ સંભાળતા હતા. ભાવેશભાઈના નંબર મળે તો એની પાસેથી ઓલા ડ્રાઈવરના નંબર મળે, અને ડ્રાઈવરના નંબર મળે તો ડ્રાઈવરને હું ફોન કરીને કહું, ભાઈ પાછો આવ. અને 1 જ કલાકનો ટાઈમ હતો સાહેબ. બરોબરનો મૂંઝાયો. વિચારું કે હું કરું શું? અને મને એક આમ જરા ચમકારો થયો. આગલે દિવસે અમે ત્યાં બેઠા હતા, અને એ વખતે આ ગોવિંદ કાકાના એક પાર્ટનર અરવિંદભાઈ નારોલા, એ બોમ્બે રહે, એમણે મને એવી વાત કરી હતી કે એક સ્વામીજી મારા મિત્ર, એમ કરીને એમને સ્વામીજીની મને વાત કરી. એટલે મને તરત યાદ આવ્યું કે જો મને પેલા સ્વામીજીના નંબર મળી જાય ને તો એની પાસેથી અરવિંદભાઈના નંબર મળે, અને અરવિંદભાઈના નંબર મળે તો એની પાસેથી ભાવેશભાઈના મળે, અને ભાવેશભાઈના મળે તો એની પાસેથી મને પેલા ડ્રાઈવરના મળે. અને એ સ્વામીજીના નંબર મને યાદ નહીં, પણ એક બીજા સ્વામીજીના નંબર એ યાદ વારે વારે થાય. એટલે આખી લાઈન કેટલી દોરવી પડે. મોબાઈલ તો હતો નહીં સાહેબ. બહાર નીકળો, ઓલા જે સિક્યુરિટી વાળા ભાઈઓ હોય એમાં એક ભાઈને મેં રિક્વેસ્ટ કરીને એવું કહ્યું કે ભાઈ मेरा मोबाइल कार में रह गया है और मुझे आपके मोबाइल की ज़रूरत है, आप मुझे आपका मोबाइल देंगे? मैंने कहा क्यों नहीं दूंगा. પછી मैंने કહ્યું કે गुजरात में कॉल करना है और 4 से 5 कॉल करना पड़ेगा. मैंने कहा क्यों इतना कॉल करना पड़ेगा? પછી મેં આખી એને વાત સમજાવી કે હું એક સ્વામીજીને કોલ કરીશ, એની પાસેથી બીજા સ્વામીજીના નંબર લઈશ, એની પાસેથી પેલા અરવિંદભાઈના નંબર લઈશ, એની પાસેથી ભાવેશભાઈના લઈશ, એની પાસેથી ડ્રાઈવરના લઈશ. સાહેબ સામાન્ય સિક્યુરિટી વાળો અને સામે ક્લાસ 1 अधिकारी. પણ હળવેકથી મને કે સર ऐसा करने की कोई जरूरत ही नहीं है. मैं क्यों? मन के आपको आपका नंबर तो याद है कि नहीं है? मुझे तो है. तो आपका नंबर डायल करो, कार में पड़ा है मोबाइल, बजेगा, ड्राइवर उठाएगा. બોલો, એ વિચાર મને તો આવતો જ નહોતો સાહેબ. તમે જેને સામાન્ય ગણતા હોય ને એ આપણા કરતાં આગળનું વિચારતા હોય. બિઝનેસમાં યાદ રાખજો, નાના માણસોના સૂચનો લેવાનું ભૂલાઈ ના જાય. નાના માણસોના સૂચનો લેવા, કારણ કે ઘણી વખત એ જાણતા હોય ને એ આપણને ખબર જ ના પડે. ખબર છે ને, કોલગેટ કંપનીનું વેચાણ ઘટી ગયું. એક સામાન્ય કર્મચારીએ જ સૂચન આપ્યું હતું કે પેસ્ટનો જે ડાયામીટર હોય એને થોડોક મોટો કરી નાખો, ઓટોમેટિક વેચાણ વધશે. ઘણા મોટા મોટાએ કહ્યું કે એવી રીતે કંઈ થોડુંક વધે. એ કે સવારના પોરમાં માણસ એક તો તંદ્રા અવસ્થામાં હોય, ટૂથપેસ્ટ આમ કાઢતો હોય બ્રશ ઉપર, અને મોટું કાણું હોય તો વધારે આવી જાય. જે ટૂથપેસ્ટ છે એ પેલા 25 દિવસ હાલતી હતી, 20 દીમાં પૂરી થાય, તો નવી તો લેવી પડશે ને, વેચાણ વધશે. સાહેબ સામાન્ય માણસે આપેલો આ વિચાર હતો, અને કોલગેટ કંપનીનું વેચાણ કંઈક 18% વધી ગયું હતું. તો કોઈ દિવસ જીવનમાં લોકોને સામાન્ય નહીં સમજવા, પ્રેમ કરવો, આદર આપવો. ભગવાન નારાયણ એવું કહે છે. અને ખાલી નારાયણ જ નહીં, હવે અંતે મારે જે વાત કહેવી છે સમજજો. ભગવાન નારાયણની બાજુમાં રહેલા માં લક્ષ્મીના દર્શન પણ કરજો. અને માં લક્ષ્મીનો એક હાથ એમાં કમળ છે. માં લક્ષ્મી અને ભગવાન નારાયણ એ બંનેના હાથમાં કમળ છે. બંનેમાં કોઈ કોમન બાબત હોય તો આ છે સાહેબ. આ લક્ષ્મી નારાયણ બેય સાથે મળીને એવું કહે છે કે બાકીની આગળની 3 બાબત તો બરોબર છે, પણ પ્રેમ ઉપર ધ્યાન રાખજો. જો પ્રેમ અને આદર કરતા શીખી જાવ ને તો બધું તમારી પાસે છે જ. એક વિચાર મારે આજે આપીને જવો તમને. કચ્છ કડવા પાટીદાર સમાજની એક બાબત અત્યંત ગમતી હોય ને, આમ અત્યંત મોટિવેશનલ સ્પીકર તરીકે મેં ઘણી જગ્યાએ મારા લેક્ચરની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજની વાત કરી છે. અને એ છે તમારા પરિવારમાં દીકરીને અપાતું મહત્વ. દીકરીને લક્ષ્મી માનવામાં આવે. સાહેબ હમણાં એક વિડીયો જે બહુ વાયરલ થયો હતો કે દીકરીના લગ્ન વખતે એને વિદાય આપવામાં આવે અને એ દીકરીને એના દાદા પગે લાગતા હોય, એના દાદી પગે લાગતા હોય, એના પપ્પા પગે લાગતા હોય, મમ્મી પગે લાગતા હોય. શું કામ? કારણ કે હું સમજુ છું કે તમે દીકરીને લક્ષ્મીનો અવતાર સમજો છો, અને લક્ષ્મીને હંમેશા પગે લાગવાનું હોય. લક્ષ્મીને કોઈ દી પગે લગાડાય નહીં. આપણે એવું કહીએ છીએ કે દીકરી પગે ક્યારેય ના લાગે. આ તમારા સમાજનો રિવાજ સાહેબ એટલો આમ હૃદયને સ્પર્શી જાય એવો છે. હું કહું, આ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું પદ્મ છે, ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું આ કમળ છે, પ્રેમનું પ્રતીક છે કે તમે તમારી દીકરીને આટલો પ્રેમ કરો છો. પણ સાથે સાથે સાહેબ
મા લક્ષ્મીના હાથમાં પણ કમળ છે અને મા લક્ષ્મી આ સમાજને એમ કહે છે કે તમે જેટલો પ્રેમ તમારી દીકરીને કરો છો એટલો જ પ્રેમ તમારી પુત્ર વધુને પણ કરજો. ઘરમાં જે દીકરી પરણીને આવે ને એ લક્ષ્મી જ છે સાહેબ, એનું એટલું જ સ્વાગત થવું જોઈએ, એની પણ આરતી ઉતારવી જોઈએ. આ નવી વિધિ ચાલુ કરો, જેમ તમે જાઓ અને દીકરીને પગે લાગો ને, હું તો ત્યાં સુધી કહું કે નવી દીકરી મારા ઘરમાં પરણીને આવે ને તો એ નવી દીકરીને પણ આપણે પગે લાગવું જોઈએ, સસરા પગે લાગે, મારા કુળની લક્ષ્મી છો, માં આવ તારું સ્વાગત છે. અહીંયા મને રિપોર્ટ આપતા હતા કે આ જ મંચ ઉપરથી આ ગામની લગભગ 1200 જેટલી નિયાણી, આપણે નિયાણી શબ્દ વાપરીએ, 1200 જેટલી, 1400, 1700 નિયાણીઓનું સન્માન આ જ મંચ ઉપરથી કર્યું. પણ સાહેબ હવે પછી જ્યારે તમારો કાર્યક્રમ થાય, મારું નાનું એક મિત્ર ભાવે આ સૂચન છે કે મંચ પરથી દીકરીઓનું જેટલું સન્માન થાય છે, આ કાર્યક્રમ પછી જેટલી દીકરીઓ પરણી અને તમારા પરિવારમાં નવી આવી હોય ને એ દીકરીઓનું સન્માન પણ કરજો કે તમે અમારા પરિવારની આબરૂ છો, અમારા પરિવારને એક રાખનારી તમે છો, અમારા ઘરને સ્વર્ગ બનાવનાર તમે છો, તમે અમારા ઘરને સ્વર્ગ બનાવ છો. બેટા તમારું સ્વાગત છે, આવો. મોરબીની બાજુમાં એક ભરતનગર કરીને ગામ છે, આ છેલ્લી વાત કહીને પૂરું કરું. અને એ ભરતનગર ગામની અંદર સાહેબ મારું લેક્ચર, એ ગામની જે પરંપરા મને ગમી, સાવ નાનું એવું ગામ છે, ગામમાં લાઇબ્રેરી રાખી છે એ લોકોએ, અને એ ગામની અંદર દર વર્ષે એ લોકો એક કાર્યક્રમ કરે, એક વક્તાને બોલાવે, એ વક્તા પ્રવચન આપે, અને એ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જેટલી દીકરીઓ પરણીને ગામમાં આવી હોય અને એમાંય ખાસ કરીને જે દીકરીઓએ વધુ અભ્યાસ કર્યો હોય એવી દીકરીઓનું જાહેરમાં સન્માન કરે, અને જાહેરમાં સન્માન કરીને એવું કે બેટા તું એન્જિનિયર છો અને એન્જિનિયરનો અભ્યાસ કરી અને મારા ગામમાં આવી છો, બેટા ગામની આબરૂ હવે તારા હાથમાં છે, બેટા ધ્યાન રાખજે ગામનું, એમ કરી અને બધાનું સન્માન થાય. અને એ દીકરીઓને કંઈક જવાબદારી સોંપાય કે બેટા તું એન્જિનિયર છો તો તારી આ જવાબદારી, બેટા તું શિક્ષક છો તો તારી આ જવાબદારી, આટલું કામ તુંય કરજે બેટા લાઇબ્રેરી. આ સમાજની અંદર આપણે દીકરીઓને જે મહત્વ આપીએ છીએ, દીકરીઓને જે વંદના કરીએ છીએ, એ જ વંદના પુત્રવધુની થાય ને તો મા લક્ષ્મીનો બીજો હાથ તમે જોજો આશીર્વાદ આપતો છે. અને મા લક્ષ્મી એવું જ કહે છે, કમળ રાખ્યું છે ને એ પુત્રવધુનું કમળ છે, નારાયણના હાથમાં છે એ દીકરીનું છે, અને લક્ષ્મીજીના હાથમાં પુત્રવધુનું છે. લક્ષ્મીજી એવું કહે છે કે મને જોઈએ છે, મને પ્રાપ્ત કરવી છે આ પુત્રવધુ, આનું જો ધ્યાન રાખો તો મારા આશીર્વાદ છે, એ આશીર્વાદ આપતો આ જ છે, તમે જોજો. અને એટલે આજ પછી હવે જ્યારે શ્રી નારાયણ ભગવાન, માતા લક્ષ્મીના આપણે દર્શન કરીએ, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીએ, ત્યારે આ 4 બાબતોને યાદ રાખજો. ભગવાન નારાયણના હાથમાં રહેલો શંખ નકારાત્મકતાનું પ્રતીક છે, નકારાત્મકતાને દૂર કરું, નકારાત્મકતા મારા જીવનમાં આવે નહીં. ભગવાન નારાયણના હાથમાં રહેલું ચક્ર જ્ઞાનનું પ્રતીક છે, નવું શીખવું, નવું જાણવું, મારી જાતને અપડેટ કરું. ભગવાન નારાયણના હાથમાં રહેલું ગદા કર્મનું પ્રતીક છે, ટૂંકા રસ્તે નહીં, મહેનત કરી અને સંપત્તિ પ્રાપ્ત કરું, અને મહેનત કરતાં કદાચ નિષ્ફળતા મળે, હતાશ નહીં થાવ, મારા પ્રયત્નો હું ચાલુ રાખીશ. અને ભગવાન નારાયણના હાથમાં પદ્મ છે, એ પદ્મ આપણને એવું કહે છે કે હું પરિવારમાં અને મારી આસપાસમાં રહેલી તમામ વ્યક્તિઓને પ્રેમ કરીશ. હું સંપત્તિ જોયા વગર, આની પાસે વધારે સંપત્તિ, આની પાસે ઓછી સંપત્તિ, એ જોયા વગર તમામને પ્રેમ કરીશ, તમામને આદર આપીશ. અને મા લક્ષ્મીના હાથમાં જે પદ્મ છે એ આપણને એવું કહે છે કે જેટલું દીકરીઓને મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ અમારા પરિવારની પુત્ર વધુઓને પણ આપીશું. આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું, મા ઉમિયાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આજે અહીંથી જે કંઈ પણ વાતો થઈ છે એ વાતો શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આપણને લાગુ પડતું હોય એટલું સ્વીકારીએ, અપનાવીએ અને સાચા અર્થમાં ભગવાન નારાયણ અને શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. શ્રી ઉમિયા માતાજીની જય. શૈલેષભાઈ, પ્રેરણાઓનો ખરેખર અત્યારે ધોધ વહી રહ્યો છે મસ્તિષ્કમાંથી, અને એક નવી દિશા અમને મળી છે, જેનો એક સરસ કિનારો મળી રહ્યો છે.
સવાર સાંજ પરમાત્મા ઈષ્ટદેવના દર્શન તો કરીએ છીએ, પણ દર્શન સાથે જે આપણને પ્રેરણા મળશે આજ પછી, જે દરેક લોકો એમને દર્શન કરશે સવાર અને સાંજ, અને જે પ્રેરણા સાથે એક નવજીવનની શરૂઆત કરશે, એમાં આપના વિચારોનું મહત્ત્વ અમૂલ્ય છે. માટે આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી શૈલેષભાઈનું આપણે એમના આ અદ્ભુત પ્રયત્નો બદલ આપણે એમનું બહુમાન કરીશું. તો બહુમાન કરવા માટે આપણે આમંત્રિત કરીશું સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ, આયોજન સમિતિના પ્રમુખ શ્રી વેલજીભાઈ, યોગ મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ. આપશ્રીને વિનંતી છે કે આપ શૈલેષભાઈનું એમના ઉમદા વિચારો બદલ અભિવાદન કરીએ. આપણે એમનું આપણે સન્માન કરીએ. શૈલેષભાઈએ જે 4 ભુજાઓની વાત કરી છે, જે 4 ભગવાનના જે 4 કાર્યો મુખ્ય છે, હકારાત્મકતા, જ્ઞાન, હિંમત અને પ્રેમ, આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે અને જે આપણને દરેકને દરરોજ જીવનમાં પ્રભાવશાળી રીતે કામ આપે છે. શૈલેષભાઈએ જે વિચારો બહુ જ સામાન્ય શૈલીમાં આપણી જોડે વાત કરી, જે આપણા મસ્તિષ્કથી આપણા હૃદય સુધી સરસ રીતે પહોંચી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે આપણું પાટીદાર સમાજનું ગૌરવ ભુજ મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા સમાજના આમંત્રણને માન આપી અને પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને એમને વિચાર્યું કે મારી સમાજનો પ્રોગ્રામ છે, મારા પાટીદાર સમાજનો પ્રોગ્રામ છે, આ નાનાંગિયા ગામનો કાર્યક્રમ છે, તો મારે એમાં અચૂક હાજરી આપવી જોઈએ. એ ઉમદા હેતુથી આપણી વચ્ચે માન્ય શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભુજ મત વિસ્તાર, એમને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. કેશુભાઈ પટેલને વિનંતી કે આપ મંચ ઉપર પધારશો. અને આ શૈલેષભાઈ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ પાસે ખૂબ જ રસપ્રદક વાતો આ સભાની સમક્ષ એમના દ્વારા મૂકવામાં આવી અને શક્ય એટલું એને હું ગ્રહણ કરવાનું આપણે સૌ કોશિશ કરીએ. માન્ય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલને વિનંતી કે આ મંચ ઉપર વધારશો અને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી આજની આ સભામાં થોડીક અમારી આ સભાની શોભામાં અભિવૃદ્ધિ કરશો એવી અપેક્ષા સાથે યુવા સંઘ કચ્છ રિજિયનની ટીમના પદાધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પણ તેમને પણ એક વિરાણી મધ્યે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતા આજની આ સભામાંથી, અને મંચસ્થ
તેમના સ્થાન ગ્રહણથી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપે પણ અમારા આ સમાજના અને યુવા મંડળના આમંત્રણને માન આપી અને આપણો અમૂલ્ય સમય કાઢી અને ઉપસ્થિત રહ્યા તે બદલ સમગ્ર યુવા સંઘની ટીમ અને સમાજ વતી આપને ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે માન્ય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, પાટીદારના કોઈ પણ પ્રશ્ન હોય, પોતાના મત વિસ્તારના ન પણ હોય, પણ કોઈ સમાજનો વ્યક્તિ તેમની પાસે કોઈ સકારાત્મક વિચારો સાથેની વાત લઈને જાય અને તેમને સકારાત્મક જવાબ ન મળે, માન્ય શ્રી કેશુભાઈ તરફથી કોઈ સહયોગ ન મળે એવું કદાચ ન બને, એવા કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમનું સન્માન કરવા માટે હું યુવા મંડળના પ્રમુખ અને સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ પારસિયા અને યુવા મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શિવજીયાણીને વિનંતી કરીશ કે માન્ય શ્રી ધારાસભ્યશ્રીનું શાલ સાથે બહુમાન કરશો. શાલ અને મોમેન્ટોથી આપ સન્માન કરશો. આપણી વચ્ચે નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ જયસુખભાઈ ડાયાણી ઉપસ્થિત છે. તો વિનંતી કે આપ આપનું સ્થાન મંચ ઉપર આવશો અને આપનું સન્માન પણ સ્વીકારશો. સમાજના પ્રમુખશ્રી અને યુવક મંડળના પ્રમુખશ્રીને વિનંતી કે જયસુખભાઈનું સૌપ્રથમ શાલ દ્વારા સન્માન કરશો. આપણે સમાજનું ગૌરવ નખત્રાણા એપીએમસીના ચેરમેન માનનીય શ્રી હંસરાજભાઈ કેસરાણીને વિનંતી કરીશ કે આપ પણ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. અને સાથે આપણે સમાજનું અન્ય એક ગૌરવ કે નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે આપણી સમાજ ગૌરવ લઈ શકે એવા સંગીતાબેન મેઘાણીને વિનંતી કરીશ કે આપ પણ મંચ ઉપર પધારશો અને આપનું સન્માન સ્વીકારશો. સન્માન માટે આ મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર MVR મોટર્સ મયુરભાઈ મંચ ઉપર ઉપસ્થિત છે, છતાં નીચે બેઠેલા છે. પ્રવીણભાઈ, જગદીશભાઈ, આપ મંચ ઉપર પધારો, સાથે મયુરભાઈને સાથ આપો સંગીતાબેનનું સન્માન કરવા માટે. નીચે ત્યાં મયુરભાઈ પણ ઉપર નથી અત્યારે, પણ તમે આવી જાઓ બંને મિત્રો. પ્રવીણભાઈ અને જગદીશભાઈ આવો, પધારો ઉપર.
હંસરાજભાઈ એનું સન્માન માટે MVR મોટર્સ પરિવારને વિનંતી કે હંસરાજભાઈનું સન્માન કરશો. સાથે યુવક મંડળના બંને ઉપપ્રમુખશ્રીઓને વિનંતી કે હંસરાજભાઈના સન્માન બાદ સંગીતાબેનના સન્માન માટે આપ મંચ ઉપર પધારશો. યુવા મંડળના બંને ઉપપ્રમુખશ્રીઓને વિનંતી કે આપ સંગીતાબેનના સન્માન માટે આગળ આવશો. નખત્રાણા તાલુકા ભાજપના માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ નરસિંઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. કાલે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે તેમની શુભેચ્છા મુલાકાત આ મંચ ઉપર લેવાયેલી છે, પણ આપ મંચ ઉપર આવીને આપનું સ્થાન શોભાવશો. વધુ સમય ન લેતા આપણે સીધા આપણા પાટીદાર સમાજનું ગૌરવ એવા કેશુભાઈ પટેલને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આપના ઉદ્બોધન અને આપની અંદરની ઉર્મિઓ જે છે આ સભા સમક્ષ મૂકશો. માનનીય કેશુભાઈ પટેલ. આજે નાનાંગિયા લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ આયોજિત ભગવાન લક્ષ્મીનારાયણને 75 વર્ષ પૂરા થયા. 75 વર્ષ પૂરા થયાના આ પ્રસંગે ઉપસ્થિત આખી આ વ્યવસ્થા અને સ્વાભાવિક છે આયોજક કમિટી બનતી હોય, સ્થાનિકે કાર્યકર્તાઓ, સમાજની વ્યવસ્થા, સૌ સમાજની પ્રમુખો, આયોજન કમિટીની આખી ટીમ અને આ ગામ મારા વર્ષોથી હું 95માં જિલ્લા પંચાયત લડતો ત્યારે આ અંગિયા ગામ મારા વિસ્તારમાં આવતું. નિરુણાથી હું લડતો ત્યારથી કેટલા કાર્યકર્તા મિત્રો હંસરાજભાઈ છે, છગનભાઈ છે, ડૉક્ટર કેસરાણી છે, છગનભાઈ છે, હીરાભાઈ છે, આ બધાએ એક સહયોગ આપતા અને મારી રાજકીય કારકિર્દી 85થી નિરોણા ગામના સરપંચ મંડળીના પ્રમુખથી થઈ. મને જાહેર જીવનના 45 વર્ષ થયા. એમાં ગામનો મોટો હિસ્સો મને સફળ બનાવવા માટે હૂંફ અને હિસ્સો બે રહ્યા છે. સ્વાભાવિક છે કે મારો સ્વભાવ છે જે મને સહયોગ આપે, જે માણસને સમજી શકે. બહુ અઘરો વિષય છે. માણસને સમજવો એ નાનું કામ નથી. વાતો અનેક થતી હોય, પણ તમે એકબીજાને ઓળખી શકો ને તો અડધી સમસ્યાઓ, અડધી દુનિયાની પીડાઓ જ બંધ થઈ જાય. પણ માણસ જ્યારે બોલે કંઈક છે, કરે કંઈક છે, અને કલિયુગમાં તે કહેવાયું છે કે અસત્ય છે એ સત્યનો આંચળો ઉડીને આવ્યું છે ને ત્યારે માણસો દ્વિધામાં મુકાઈ ગયા છે. ખોટું છે એ સત્યનું સ્વરૂપ લઈને જ્યારે લોકો વચ્ચે આવે છે ને ત્યારે લોકો અવઢોમાં ફસાઈ જાય છે. ત્યારે વર્તમાન સ્થિતિમાં સમાજ
આપણા બાપ દાદાઓ આજથી આપણે 25, 30, 35, 40 વર્ષ પાછા હટશું ત્યારે આપણી સ્થિતિ શું હતી, આપણે ક્યાં હતા. સ્વાભાવિક છે કે તમારી નૈતિકતા, તમારી ઈમાનદારી, તમારી સૂઝબૂઝ, તમારી દીર્ઘદ્રષ્ટિ અને નિર્ણય લેવાની શક્તિના કારણે સમાજ પ્રગતિના પંથે ચાલ્યો છે. આટલી કલ્પના કોઈ નહીં કરી હોય, પણ તમારી એક તો નિષ્ઠા. તમે અનેક કચ્છ જિલ્લા મૂક્યા પછી ગુજરાતની વાત કરો, ભારતની વાત કરો કે ભારતથી બહારની વાત કરો, જ્યાં પાટીદાર ગયો છે ને ત્યાં એ સેટ થઈને એ રહ્યો છે અને સોમાનથી આજે કોઈ પણ ટ્રેડિંગનો ધંધો હોય, સોમિલનો ધંધો હોય, બિલ્ડરનો બિઝનેસ હોય, કોઈ પણ હોય, એ સેટલ થયો છે. પણ ઘણી વખતે તમે જ્યારે ઉપર ચડતા હો ને, તમે બહુ ઉપર ચડો ને ત્યારે પડવાની બીક પણ વધારે હોય. જ્યારે જમીન ઉપર જ ઊભા તો શું થાય, બહુ બધું ઊભા આડા પડી બહુ લાગે નહીં. પણ તમે જ્યારે 25-50 ફૂટ ઉપર ચડી ગયા હો ને, જ્યારે પડો ને ત્યારે એને કેટલા જોખમ હોય. માણસ આર્થિક રીતે મોટો થાય, જવાબદારી સત્તાની રીતે મોટો થાય ત્યારે એને અનેક ઘણું જાળવવું પડતું હોય કે તમારી પેઢી, તમારો વર્તુળ, તમારું જે કામ કરવાની પદ્ધતિ છે ક્યાંક લો પોઈન્ટ બાજુ તો નથી જતી ને. કારણ કે આ દુનિયા ગોળ છે. તમે જોતા હશો તો કેટલાક રાજા રજવાડીઓ પણ એ ચક્કરના જોડે બધું ગુમાવતા ગયા ત્યારે લક્ષ્મી છે ને કાયમી કોઈના થયા નથી. કારણ કે ભગવાન જ્યારે બીજાને મદદ કર્યો ને, આ દુનિયામાં સંપત્તિ આટલી જ છે, પણ એ વારાફરતી બદલતી જાય છે. આજે મારી કને છે, કાલે તમારી કને છે, પરમદી ભાઈ કને છે, આટલી જ છે. ત્યારે તમે તમારી નીતિમત્તા, તમારું કર્મ, તમારું ધર્મ જ્યારે તમે લુપ્ત ટૂંકું થશે ત્યારે લક્ષ્મી આપોઆપ માગ કરશે. અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણો ઇતિહાસ એમ કહે છે કે આપણા વડવાઓ કદાચ બારેથી મેલા હતા, કદાચ 2-3 દી 4 દી નાતા હશે, કપડાં અઠવાડિયે ધોતા હશે, પણ અંદરથી દૂધ જેવા દોયલા હતા. એ નિષ્ઠા એની સાચી હતી. ગામમાં કોઈને તકલીફ પડે ને કાંઈ ન હોય મારે કને, છતાંય જઈને પૂછા કરતા કે ભાઈ તારે ઘરમાં તકલીફ છે, બીમારી છે, આ છે, તો કાંઈ જરૂર હતો કહેજે. એના ઘરમાં નહોતું, ઓના ઘરમાં નહોતું, પણ છતાં હૂંફ આપતા હતા અને હૂંફથી જિંદગી નીકળી જતી હતી. આ આપણો સમાજ નીતિમાં થાય, પુણ્યનું ભાથું નહોતું તો કોઈકને આપીને સંતોષ માનતા, પોતે ભૂખ્યા રહેતા, કોઈકને આપતા. એનો વારસો આપણે છીએ. અને ક્યાંક માણસોએ પોતાનો ઇતિહાસ કે પોતાના પૂર્વજોને જો ભૂલ્યા છે, સહેજે વાર નહીં લાગે. જેમ આપોઆપ આવી ગયું છે એમ આપોઆપ જતાં વાર નહીં લાગે. એટલે એનાથી બીવાની જરૂર નથી, પણ તમારી ચોક્કસ સત્ય, નિષ્ઠા, ઈમાનદારી અને વફાદારીને તમે જો આગ્રહી રહેશો, કર્મ બાંધો, સારું કર્મ કરો. કુદરત છે, કર્મના આધાર ઉપર બધા ફળ ભોગવતા હોય. હું શું કરું છું, કેવું જીવું છું, મારા કર્મના આધાર ઉપર છે. આપ કેવું જીવો છો, પણ કોઈક દુઃખી છે એને મદદ કરજો. એનું કર્મ છે, પણ તમે તો તમે એને મદદ કરી સારું કર્મ બાંધો. ભગવાનને ભરોસે નહીં મૂકો. અને આ સમાજ ઉપર એટલો ભરોસો તો જેમાં સકપરિયાએ વાત કરી કે જે રીતે તમે આપશો એવું તમને મળશે. માત્ર ને માત્ર તમારે નિમિત્ત બનવું છું. તમારે જસ લેવાની વાત છે. કુદરતના ઘરે ક્યાંક કમી છે કે તમારું ખૂટે. માણસ આપી આપીને શું આપે, પણ નિષ્ઠા એક અતિ, જે રીતે સમાજનો એક વિશ્વાસ હતો. અને બારે ગયા ત્યારે પણ, કચ્છમાં હતા ત્યારે પણ પટેલનો દીકરો છે ને પૈસા આપી દેશે, એ ક્યારે પણ કોઈ પાછી પાની ન કરતો. આજે આપણું ટૂંકા રસ્તાના કારણે ક્યાંક સમાજની શાખ છે એ લુપ્ત થવા માંડી. આ નુકસાન કરે આવતી પેઢીમાં. લીધેલું આપવું નહીં, ઉધાર લીધેલું આપવું નહીં, મદદ કરી તો એનાથી વિપરીત થવું, આ બધું બંધ થઈ જશે. બધાને પૈસા ભગવાન નથી આપતો. ભગવાન કોઈકને બુદ્ધિ આપે છે, કોઈકને સમય આપે છે, કોઈકને સંપત્તિ આપે છે. અને આ જ્યારે ભેગું થાય છે ને ત્યારે સમાજની વ્યવસ્થા એક સુચારુ રીતે ચાલે છે. ત્યારે આવા સરસ મજાના કાર્યક્રમમાં 75 વર્ષ
ભગવાન લક્ષ્મીનારાયણ પૂરા થયા. અને એક સત્સંગ છે, સાચા ઈષ્ટદેવ છે, માં કુળદેવી ઉમિયા છે. સ્વાભાવિક છે એનું સ્મરણ, એનું રટણ કરવાથી તમને સ્થિરતા આપે છે. અને જો કોઈ પણ બચાવતું હોય તો તમારા કુળદેવી અને કુળ દેવતા બચાવતા હોય. અને તમે, માણસનો સ્વભાવ છે, સ્વાભાવિક છે કે દીકરો ભણી ગણીને હોશિયાર થયો હોય અને દીકરો એમ માનતો હોય કે મારા એજ્યુકેશનના કારણે હું આ મારો પરિવાર આટલો ધંધો આટલો મોટા થયા છે, પણ એવું નથી. એ પૂરક છે, પણ તમારી નિષ્ઠા, તમારી કર્મ, તમારું ધર્મ બહુ મોટી મદદ કરતું હોય છે. તો આજે સરસ મજાના જૂના મારા વિસ્તારમાં મણિભાઈ કેસરાણીને જ્યારે આમંત્રણ આપવા ત્યારે મને એમ થયું હું ચોક્કસ આવીશ, મારું આ ગામ છે. અને મને પણ પોતાને મજા આવે. આ વિથો, રંગિયા, દેવપર, ધાવડા, આ પંચણમાં હું અનેક વખત લોકોને હેરાન કરતો. કદાચ હું કેટલો હેરાન થયો હોઈશ કે કેટલું મને કામ કરાવ્યું છે બહુ મને ખબર નથી, પણ મારો સ્વભાવ છે કે લોકો માટે, લોકો વચ્ચે માત્ર તમારો ભરોસો લઈ હું મત લઈને બેસું એવું મારો સ્વભાવ નથી. અને મારા ઉપર જે માણસો ભરોસો મૂકે, મારી આદત છે શરૂઆતથી, નાની ઉંમરથી મારો લડાયક સ્વભાવ છે. અને કોઈને અન્યાય થતો હોય અને લોકો આવ્યા હોય કે આ આવું થાય છે, હું એના ભેગો આગેવાનને લઈ અને વર્ષો પહેલાં હું એના માટે ક્યાંક જે કરવું પડે કરી છૂટતો. અને આજે મને જે આનંદ છે, લોકો જે મને યાદ કરે છે, અને હું એમ જ કહું છું કે પરમ કૃપાળુ પરમાત્મા તમને આ એક ચાલથી ક્યાંય કલંક લાગે એવું આજ સુધી ક્યાંય કામ નથી થયું, ન થાય એવી હું પ્રાર્થના કરું છું. કારણ કે સમાજનો એક અંગ છું. અને સમાજને કે કોઈ પણ જાહેર જીવનનો માણસ હોય, સમાજમાં આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે ધર્મમાં, ધાર્મિકમાં કોઈ સંત હોય, પણ એક વખત જો એ ક્યાંક એના માથે કાળું ટકું લાગે તો એ પછી પાછું લેવતા વર્ષો નીકળે. એમ જો એક વખત વિશ્વાસ ઘટે અને વિશ્વાસ પાછો સંપાદન કરતાં પેઢી કદાચ નીકળી જાય, વિશ્વાસ પાછો સંપાદન થતો નથી. તો સૌ સાથે મળી અને આજે આ સમાજ આટલી મોટી સંખ્યામાં દેશ અને વિદેશથી ઉપસ્થિત છે, ત્યારે સૌ સાથે મળી અને માત્ર ને માત્ર સમાજ હંમેશા સારા પાસા વિચારે ત્યાં સુધી બરાબર છે, વિચારવું જોઈએ, પણ સમાજને જોડે જોડે એના નરસા પાસા પણ વિચારવા જોઈએ કે સમાજ અત્યારે 25 વર્ષ ક્યાં હતો ને અત્યારે ક્યાં જઈ રહ્યો છે. માત્ર ને માત્ર તમે તમારા સમાજના ભેગા થઈને વખાણ કરશો, પૈસા તો ગમે ત્યારે અત્યારે તો ગમે તેના કને પૈસા આવી ગયા છે, પણ સમાજ અત્યારે ક્યાં રહી ગયો છે, આપણી પેઢી ક્યાં જઈ રહી છે, એ બીજું પાસું છે. અને જે સમાજ સમયસર નથી જાગતો, પછી જ્યારે અધોગતિ પાકે છે ત્યારે તો પેઢી દર પેઢી નીકળી જતી હોય, ત્યારે હું મારી બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે માત્ર ને માત્ર માહોલમાં જેટલું બારે સારું દેખાતું નીચે સારું હોય તો સારી વાત છે, પણ જેટલું બારે સારું દેખાય છે નીચે સારું છે કે નહીં, એની પણ સમાજના મોવડીઓએ, વડીલના મોવડીઓએ પોતાના ઘરની, પોતાના પરિવારની ચિંતા કરી અને સમાજને જે રીતે આપણા વડવોએ આપણે સોંપ્યો છે, આપણે સંસ્કાર આપ્યા છે, સ્વભાવ સિદ્ધાંત આપ્યા છે, એ સિદ્ધાંત અને સંસ્કાર ઉપર આપણે ચાલીને આપણે આ સમાજને અધોગતિ જતાં બચાવી. હું બહુ વર્ષોથી મને અનુભવ છે, મારા કને કેટલી વાવતો આવતી હોય. આજે પરિવારમાં સંપ તમે જોશો તો કેટલા ઘરમાં છે. આજે મા બાપના કર્મના આધાર ઉપર આપણે સુખી થયા છે, તો મા બાપ કેટલા ઘરમાં સુખી છે. બહુ ચોખ્ખી વાત છે કે એ બિચારાથી જીવે છે. એના ઘરના આપણા ભાઈઓમાં કોઈની લાગણી, કોઈના સંપ સલાહ કેટલા ઘરમાં છે. અને પરિવારમાં એક અનુશાસન હતું, એક શિસ્ત હતું કે 15, 20, 25, 30 ઘરનો પરિવાર હતો ને એક કે બે જણ કે આવું કરવાનું છે ત્યારે આખું ઘર એક અવાજ કહેતું કે નહીં ઠીક છે, ચાલો આવો નિર્ણય વડીલનો છે, અમે સહમત છીએ. પણ આજે તો અનુશાસન પણ ઘટી ગયું છે, શિસ્ત પણ ઘટી ગયું છે. આ નુકસાનીનો ધંધો છે. કારણ કે કોઈ પણ બાળક પેઢી આવતું બાળક એને સમજણ નથી, પણ એને કોઈકના બીકથી એ ખરાબ કામથી, ખરાબ કર્મથી અટકે છે. અને આ વડીલની પણ એટલી જ ઈમાનદારીપૂર્વક છે કે ઘરના 4 ભાઈ 3 ભાઈ હોય અને 8 કે 10 બાળકો બેન ભાઈ હોય, ત્યારે એ પોતાના બાળકની પણ ભાઈઓના બધાના બાળકોને સરખા રાખીને એ વડીલની કામ છે. અને વડીલ થવું એ ઓખું કામ છે. વડીલની જો સમજણ હોય
તો વડીલને બધાને ભેળા રાખીને ભેળા સમજાવીને ચાલવું, બધાને ન્યાય આપવો એ આ વડીલનું કામ છે. ત્યારે વિશેષ ન કહેતા આજે અંગિયા મોટા ગામે મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું અને જૂના ગામમાં એક સરસ મજાનું માઇકમાં મને 2 વાત કરવાની મોકો મળ્યો. આખા આગેવાનોનો આ સ્ટેજ ઉપર સૌ મંચસ્થ મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા જૂના મિત્રો નામ લીધા હોય નામ લીધા હોય એને પણ હું નવી આ જે બહારથી આવ્યા એને હું રામ રામ કરીને મારી વાતની પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ. ધારાસભ્યશ્રીએ પોતાની રાજકીય કારકિર્દીની સાથે સાથે આ સમાજ સાથે તેની આત્મીયતા અને તે વખતના વડીલો દ્વારા તેમના જે કંઈ પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યોની આ કામની ખાસ નોંધ લીધી છે. અને આપણે જો નાના હતા ત્યારે એમ કહેતા કે ભાજપવાળા આવ્યા છે ત્યારે એમ લાગતું કે કેશુબાપુ જ આવ્યા હશે. અંગિયામાં કેશુબાપા સિવાય ભાજપનો વ્યક્તિ તે વખતે આવતા નહીં કોઈ. એટલે હું તે નાનપણથી જ એક માનસ પટલ ઉપર દરેક યુવાનોને અત્યારે પણ કેશુભાઈનું નામ છપાયેલું હોય અને તેમનો સ્વભાવ, સરળ સ્વભાવ, વ્યક્તિત્વ એ દરેક વ્યક્તિઓ જાણે છે. એટલે કે એમની સામે કોઈ રજૂઆત કે વાત કરવી હોય તો પણ વિના સંકોચે આપણી વાત ત્યાં મૂકી શકીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય શ્રી ધારાસભ્યશ્રીનો. આ સાથે એક બપોર પછીના મહિલા સંઘના સત્ર બાબતે એક જાહેરાત આપની સમક્ષ મારે મૂકવાની છે. મહિલા સંઘનું આજનું જે બપોર પછીનું સત્ર પૂર્ણ થયા બાદ આ નાણાંગીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સ્થાપક વડીલો અને એ વડીલો બાદ આ સમાજની રચના કરવામાં આવી અને જ્યારે આ સમાજનું સંચાલન મુખ્ય કાર્યાલય કલકત્તા મધ્યથી વડીલો દ્વારા કરવામાં આવતું અને ત્યાર પછી સમાજની નાણાંગીયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સ્થાનિક વિભાગ અને ભારતભરમાં 4 વિભાગોના જે ઝોન બનાવી અને સમાજ વ્યવસ્થાના ભાગરૂપે જે સંચાલન કરવામાં આવ્યું એના દરેક જ્યારથી આ ઝોન બનાવવામાં આવ્યા ત્યારથી લઈ અને આ સમાજના સ્થાપક વડીલોથી લઈ એવા વડીલોનું આજે 6 વાગે બરાબર અહીંથી સન્માન કરવામાં આવશે. તો સામાજિક સેવા સન્માનના કાર્યક્રમમાં જે કંઈ અહીંથી વડીલોના નામોની જાહેરાત થાય અને એ વડીલો કદાચ આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય તો તેમના પરિવારોના સદસ્યોને વિનંતી કે તેમનું જે બહુમાન આ સમાજ આપને કરવા જઈ રહી છે તો એ બહુમાન સ્વીકારવા આપ મંચ ઉપર પધારશો. બરાબર 6 વાગ્યાની આસપાસ આપણે સામાજિક સેવા સન્માનનું સત્ર લઈશું. અત્યાર સુધી સમાજના પ્રમુખો, ટ્રસ્ટીઓ અને નાના અંગિયા ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક તરીકે આ સમાજના વડીલો અને અત્યાર સુધીના સરપંચશ્રીઓએ જે યોગદાન આપ્યું છે એમનું પણ સન્માન આ સત્રની અંદર સાથે લેવામાં આવશે. આ સાથે આપણી જે શેડ્યુલ મુજબ 75 વર્ષ કે 75 વર્ષથી પ્લસના વડીલોનું એક વડીલ વંદનાનો કાર્યક્રમ આપણે જે મૂકેલો હતો એ આવતીકાલે સવારના 7:30 થી 8 વાગ્યાની આસપાસ આ જ સભાની અંદર આ વડીલોને મંચ ઉપર બેસાડી અને તેમનું પૂજન કરી અને એની વંદના જે કરવાની છે એનો સંપૂર્ણ જે કંઈ આયોજન છે એ રાયપુર વિભાગ દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. તો આવતીકાલે સવારના પ્રથમ સત્રમાં વડીલ વંદનાનો કાર્યક્રમ પણ રાખેલો છે અને આજે 6 વાગે બરાબર આ સામાજિક સેવા સન્માનની અંદર જે વડીલોએ આ સમાજના વિકાસના પંથે લઈ જવા માટે જે યોગદાન આપ્યું છે એવા વડીલોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને મોટી સંખ્યામાં આ સભાની અંદર ઉપસ્થિત રહેવા અને આ સામાજિક સેવા સન્માનમાં આ વડીલોને બિરદાવવા માટે ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું નિમંત્રણ. ધન્યવાદ. આભાર નરસિંહભાઈ. હમણાં નરસિંહભાઈએ જે વડીલોના સન્માનની વાત કરી છે ઓકે, એક સ્માર્ટ વોચ અને એક બજાજ વ્હીકલની ચાવી મળેલી છે તો કાર્યાલય પાસેથી મેળવી લે જે એમની બી હોય તે. નરસિંહભાઈએ જે હમણાં વાત કરી છે કે બપોર બાદના સેશનમાં આપણે જે વડીલોનું સન્માન કરવાનું છે એમનું હું નામ અત્યારેથી જાહેર કરું છું એટલે એ વડીલ હાજર રહી શકે તો એ પ્રયત્ન કરશો અથવા એમના પરિવારજનો નિશ્ચિતપણે હાજર રહેશો. શિવદાસભાઈ ગોપાલભાઈ સામાણી,
માવજીભાઈ વેલજીભાઈ કેશરાણી, કરશનભાઈ જેઠાભાઈ લીંબાણી, કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી, વાલજીભાઈ માવજીભાઈ પારસિયા, છગનભાઈ જીવરાજભાઈ કેશરાણી, છગનભાઈ નારણભાઈ પારસિયા, રતનશીભાઈ અર્જુનભાઈ મેઘાણી, રવિલાલ શિવદાસભાઈ સામાણી, નવીનભાઈ દેવજીભાઈ પારસિયા, લાલજીભાઈ નાગજીભાઈ પારસિયા, દાનાભાઈ નાનજીભાઈ પારસિયા, નરસિંહભાઈ શામજીભાઈ પોકાર, નાનજીભાઈ દેવસીભાઈ ભગત, પ્રેમજીભાઈ મેઘજીભાઈ મેઘાણી, રતનસિંહભાઈ મેઘજીભાઈ ચોપડા, વેલજીભાઈ ખેતાભાઈ પારસિયા, કરશનભાઈ શિવગણભાઈ કેશરાણી, રતનસિંહભાઈ શિવદાસભાઈ કેશરાણી, નારણભાઈ ભીમજીભાઈ પારસિયા, ગોપાલભાઈ ભાણજીભાઈ ભગત, રતનસિંહભાઈ માવજીભાઈ લીંબાણી, કરમસિંહભાઈ નાગજીભાઈ પારસિયા, મણિલાલભાઈ શિવદાસભાઈ કેશરાણી, દિનેશભાઈ કરશનભાઈ રૂડાણી, હરિભાઈ અર્જણભાઈ કરમશિયાણી, અખેરામભાઈ વાલજીભાઈ પારસિયા, પ્રેમજીભાઈ જેઠાભાઈ લીંબાણી, રતનસિંહભાઈ દેવજીભાઈ મેઘાણી, શિવજીભાઈ ડાયાભાઈ પારસિયા, અમૃતભાઈ વેલજીભાઈ પારસિયા, કાંતિભાઈ શિવજીભાઈ ચોપડા, કાંતિલાલ શિવદાસભાઈ સામાણી, અખેરાજભાઈ માવજીભાઈ મેઘાણી, વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી, લાલજીભાઈ મગનભાઈ રૂડાણી, હરસુખભાઈ અર્જણભાઈ કેશરાણી, કેશવલાલ કરમસિંહભાઈ કેશરાણી, જીતેન્દ્રભાઈ જેઠાભાઈ ચોપડા, જીવરાજભાઈ કરશનભાઈ રૂડાણી, ખીમજીભાઈ અર્જણભાઈ પારસિયા, જીવરાજભાઈ ધનજીભાઈ પારસિયા, દયારામભાઈ નાગજીભાઈ રૈયાણી, નરસિંહભાઈ શિવજીભાઈ પારસિયા, મંજીભાઈ મેઘજીભાઈ ચોપડા, ગંગારામભાઈ પ્રેમજીભાઈ પારસિયા, કિશોરભાઈ મંજીભાઈ ચોપડા, જેઠાભાઈ શિવજીભાઈ રૂડાણી, જીવરાજભાઈ નારણભાઈ કેશરાણી, વેલજીભાઈ વાલજીભાઈ પારસિયા, દેવજીભાઈ અબજીભાઈ મેઘાણી, જશુબેન અર્જણભાઈ કેશરાણી, હંસાબેન લાલજીભાઈ પારસિયા, સંગીતાબેન મણિલાલ મેઘાણી, હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા. આટલા પરિવારજનો વ્યક્તિઓ અથવા તો પરિવારજનોને નમ્ર વિનંતી છે કે સાંજના સન્માન માટે અચૂક ઉપસ્થિત રહે. ત્યારબાદ આ અમૃત મહોત્સવના આજના આ પ્રેરણા સ્ત્રોત સત્રની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ છીએ. પહેલાં આજરોજ ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો, ખાસ કરીને આપણા શૈલેષભાઈ સગપરિયા જેને આપણને મોટિવેશનલ સ્પીચ આપી છે, બહુ મોટિવેટ કર્યા છે, ધારાસભ્ય શ્રી આપણા રાજકીય પ્રેરણા સ્ત્રોત ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અન્ય રાજકીય આગેવાનો, આપણા દાતાશ્રીઓ જેને આપણને દરેક જગ્યાએ આપણને સપોર્ટ કરી છે, મુખ્ય દાતાશ્રીથી માંડીને દરેક સેશનના મુખ્ય દાતાશ્રી અને દરેક દાતાશ્રીઓનો પણ આપણે ખૂબ આભાર વ્યક્ત કરી યાદ કરીએ છીએ. અહીં ઉપસ્થિત રહેલા તમામનો પણ ખૂબ આભાર, અને જે લોકો ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી જે આપણને નિહાળી રહ્યા છે અને પોતાનો સમય આપણને આપી રહ્યા છે એ લોકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ તો આપણા પરિવારજનોનો, આપણા કાર્યકર્તાઓનો, જેમને અથાગ પ્રયત્ન કરી અને આ કાર્યક્રમને એટલો સફળ બનાવવા માટે જે પોતાનું યોગદાન આપી રહ્યા છે, તમામ કાર્યકર્તાઓનો આભાર સાથે આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ. હવે બપોરનું ભોજન આપની જઠરાગ્નિ ઠારવા માટે તૈયાર છે, તો એ આપની પ્રતીક્ષામાં છે, આપ ભોજન લેશો. આ સાથે આ અતિ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની સમાપ્તિની જાહેરાત કરીએ છીએ અને ફરીથી મહિલા મંડળના બપોર પછીના સત્રમાં જે ઉર્જા સત્ર છે એમાં અંકિતાબેન મુલાણી આવવાના છે. એ સાથેના જે સત્ર છે એમાં આપને ફરીથી અહીં જોવા માટેના સાદર આમંત્રણ આપીને આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આપ શ્રીનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.